वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। श्री स्वामिनारायण भगवाननी जय, श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री सियावर रामचंद्र भगवाननी जय, श्री उमापति महादेवनी जय, श्री गुणातीतानंद स्वामी महाराजनी जय, श्री भगत जी महाराजनी जय, श्री शास्त्री जी महाराजनी जय, श्री योगी जी महाराजनी जय, श्री प्रमुख स्वामी महाराजनी जय। खास तो आपने સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે કે આટલા વરસાદની અંદર પણ થોડીક તકલીફ અને મુશ્કેલી વેઠીને આ એક સંત સમાગમ કરવા માટે, એક પ્રવચન સાંભળવા માટે, ભજન કીર્તનનો લાભ લેવા માટે અહીં આપણે એકત્રિત થયા છીએ। કાર્યક્રમ તો પાર્ટી પ્લોટમાં હતો, પણ વરસાદ પડ્યો એટલે એવું લાગ્યું કે લગભગ બધા જતા રહેશે, પણ આપ આટલી મોટી સંખ્યામાં બેઠા છો એ જાણીને ખૂબ આનંદ થયો કે ખરેખર આપ સૌને આપણી સંસ્કૃતિમાં, આપણા ધર્મમાં આપને શ્રદ્ધા છે। સાચી પ્રગતિની વાત આજે આપણે કરવાના છીએ। તમે ઘણા બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી છે। જુદા જુદા ધંધાની અંદર, જુદા જુદા વ્યવસાયમાં આપણે આપણું નામ કાઢ્યું છે ગુજરાતમાં, ભારતમાં કે વિશ્વમાં। અને એવી પ્રગતિ માનવ જાત અનાદિથી કરતો આવ્યો છે, કારણ કે માનવને એક વરેલી એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ છે। સામાન્ય રીતે પશુ અને પક્ષીઓમાં બુદ્ધિ તો હોય છે, પણ એ લોકોમાં બુદ્ધિ સ્વનિર્વાહની હોય છે, સ્વરક્ષણની હોય છે। પોતાનું પેટ કેવી રીતે ભરવું અને શાનાથી ભરવું એ કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ અને કીડી અને મકોડા જેવા જીવને ખબર હોય છે। આપણા ઘરમાં કોઈક જગ્યાએ ખાવાની વસ્તુ હોય ને કીડીને ખબર પડે એટલે બધી કીડીની લાંબી લાઈન લાગે। કોઈ કીડી મોબાઈલ રાખતી નથી, એરટેલ કે રિલાયન્સનો, પણ ખબર નહીં મારી વાળી કીડીને કેમની ખબર પડી જાય છે। ચોથે પાંચમે મારે હોય ને તોય પહોંચી જાય। ઘણી વખત તમે કબાટની અંદર પણ ક્યાંક મિષ્ટાન જેવું મૂક્યું હોય તો ત્યાં અંદર ઘૂસી જાય કીડી। તો એટલી બુદ્ધિ તો એ લોકોમાં પણ છે। સવારના પોરમાં પક્ષીઓ અને પશુઓ પોતપોતાનું ચારું ચરવા જતા રહે છે, એટલે પોતાનું પેટ કેવી રીતે અને શાનાથી ભરવું એવી બુદ્ધિ તો છે બધામાં। બીજું સ્વરક્ષણની બુદ્ધિ પણ એ લોકોમાં છે। તમે ગામડામાં હો અને કાગડો ક્રાઉં ક્રાઉં કરતો હોય, તમે વાંકા વળીને કાંકરું ઉપાડો ને તો પેલો ઉડી જશે।
એટલી જ એને ખબર પડે છે કે અમારા જીવનું જોખમ છે. ગામડામાં તમે રોટલાનું બટકું લઈને કૂતરાને બોલાવો, આવ આવ આવ, તો કૂતરો પૂંછડી પટપટાતો આવશે, પણ લાકડી લઈને બોલાવજો જી, આમ લાકડી રાખીને બોલાવજો, આવ 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 એમ. કૂતરો નહીં આવે, પ્રયોગ કરજો. જંગલની અંદર સિંહની ગર્જના સાંભળીને ઘણા પશુઓ, નાના પક્ષી ઉડી જાય છે, જતા રહે છે, દોડવા માંડે છે. એને કોણ કહી ગયું કે આ સિંહની ગર્જના તારા મોતની સાયરન છે? જે મરી ગયા એને મેસેજ આપ્યો નથી, જીવે છે એને ખબર નથી. પણ એટલી તો બુદ્ધિ એ લોકોમાંય છે. પણ મનુષ્યમાં એક વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ ભગવાને આપી છે, અને એ છે સ્વવિકાસની, પ્રગતિની બુદ્ધિ. પશુ પક્ષી કંઈ નવું કરી નહીં શકે, નવું વિચારી નહીં શકે, નવું આયોજન નહીં કરે, નવું સંશોધન નહીં કરે. અને એટલે જ 10,000 વર્ષ પહેલાંનો ગધેડો અને આજના ગધેડામાં કોઈ તફાવત નથી. 1,00,000 વર્ષ પહેલાંનો કાગડો અને આજના કાગડામાં કોઈ તફાવત નથી. કોઈ ગધેડાએ ફેક્સ બનાવ્યું હોય, કોઈ કાગડાએ ટાઇલ્સની ફેક્ટરી નાખી હોય, એવું મેં સાંભળ્યું નથી. કદાચ તમારા અહીં મોરબીમાં ટાઇલ્સની ફેક્ટરી બહુ છે એટલે કાગડાને પ્રેરણા મળી હોય. કોઈ ચકલી કમ્પ્યુટર બનાવ્યું નથી. તમે જૂનવાણી માણસો છો, ગામડામાં સુગરીનો માળો જોયો હશે. હવે 10,000 વર્ષની માળો, સુગરીનો માળો, આજની સુગરીના માળામાં કોઈ તફાવત નથી. કે જમાના પ્રમાણે ઇંગ્લિશ ટોયલેટ ફિટ કરીએ અંદર, કે નવી નવી મોરબીમાં આવી ટાઇલ્સ બહાર પડે છે તો આપણે ફિટ કરીએ અંદર બાથરૂમમાં. એ લોકોએ રો મટીરિયલ બદલ્યું નહીં, એના મકાનની ડિઝાઇન બદલી નહીં. તમે જોજો. એટલે પશુ અને પક્ષીમાં કોઈ નવું કરવાનું, નવું વિચારવાનું એ લોકોને એવી બુદ્ધિ નથી. મનુષ્યમાં એવી બુદ્ધિ છે. એ કંઈક નવું કરશે ને જે કરશે નવી રીતે કરશે. કંઈક નવું કરવાનું. જોજો, પહેલાં આપણે ચૂલાથી રોટલા ઘડતા હતા, પછી પ્રાઇમસ આવ્યો ને હવે ગેસ આવ્યો. પહેલાં બેઠા બેઠા ખાતા હતા, હવે ઊભા ઊભા ખાઈએ છીએ. પહેલાં હાથથી ખાતા હતા, હવે ચમચીથી ખાઈએ છીએ. કંઈક કરવું, નવું કરવું, નવી રીતે કરવું. એમ એ જ લોટમાંથી પહેલાં ભાખરી બનાવતા હતા, હવે થેપલા બનાવે, પરોઠા બનાવે, ઢોસા બનાવે, ભાત ભાતનું રસીલાનું રસોડું આવે છે પુસ્તક. એટલે કંઈક નવું કરવાનું. એમ પહેલાં દૂધ પી લેતા હતા, એમ દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવતો થયો. પહેલાં દહીં ખાઈ લેતા, દહીંમાંથી શ્રીખંડ બનાવતો થયો. એટલે મનુષ્ય પોતાની બુદ્ધિથી કંઈક નવું કરે છે, અને એને લીધે આજે વિશ્વભર એક પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. મનુષ્ય જીવનનું એવું કોઈ ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં માણસે કંઈક પ્રગતિ ન કરી હોય. તમે જુઓ, પેલા ખેતીવાડીમાં આપણે હળ હાંકતા હતા, બળદથી ખેતી કરતા હતા, હવે ટ્રેક્ટરો આવી ગયા. પહેલાં આપણે કોષ હાંકતા હતા, પછી મશીનો આવ્યા હેન્ડલ મારવાનું, પછી મોટર આવી, હવે સબમર્સિબલ પંપ આવ્યા. પહેલાં આપણે ગામથી બીજે ગામ ચાલીને જતા હતા, પછી પૈડાની શોધ થઈ, ગાડું આવ્યું, ઘોડાગાડી આવી, સાયકલ આવી, સ્કૂટર આવ્યું, બાઇક આવ્યું. પણ પછી આ 4 વ્હીલ ગાડી આવી, એમાં ઠંડી લાગી તો હીટર ફિટ કરાવ્યું, ગરમી લાગી તો એસી ફિટ કરાવ્યું. એક વિજ્ઞાનની પ્રતિજ્ઞા છે કે મારે મનુષ્યની બધી તકલીફમાંથી મારે એને મુક્ત કરવો છે. મનુષ્યને કોઈ દુઃખ રહેવા નથી દેવું. અને એટલે જ એ વિજ્ઞાનની મદદ લઈને મનુષ્ય આજે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. પેલા મેં વાત કરી એ પ્રમાણે રસોડાની અંદર આપણે લાકડા અને છાણાથી, હાથીઓથી રોટલા ઘડતા હતા. આ વરસાદમાં ભીના થઈ ગયા એટલે ધુમાડાનો પાર નહીં. પછી પ્રાઇમસની શોધ થઈ, એમાં એ ઓલું પંપ મારવાનો, કચરો ભરાય જાય એટલે પીન ભરાવાની, પીન ભાંગી જાય એટલે પ્રોબ્લેમનો પાર નહીં. એટલે ગેસ આવ્યા. ગેસમાં દિવાસળી હવાઈ ન જાય એટલે પેલા લાઇટર આવ્યા. લાઇટર ખોવાઈ જાય, શોધવું પડે, એટલે પછી અંદર ફિટ કરે તો આમ કર ચાલુ થાય ને આમ કર તો બંધ થાય. હવે તો માઇક્રોવેવ આવ્યા. પેલા આપણે માટલાનું પાણી પીતા હતા, હવે ફ્રીજ આવ્યું, કુલર આવ્યું. પહેલાં આપણે ગામડામાં
આજુબાજુમાં કોઈ વડીલ ધામમાં ગયા હોય, મૃત્યુ થયું હોય તો 6 મહિના પછી ખબર પડે કે લે પેલા ડોહા તો જતા રહ્યા. અને અત્યારે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટે બીજી મિનિટ તમને અહીં ખબર પડે. લાઈવ જોઈ શકો તમે. દુનિયાનું જ્ઞાન તમારી મુઠ્ઠીમાં આવીને ઊભું છે આજે. પેલા આપણે કાગળ લખતા હતા. લગ્ન થાય ને ગામડામાં તો બ્રાહ્મણ લાલ અક્ષરથી ચબરખી લખે અને આજુબાજુ સાયકલ લઈને આપી આવતો. પછી ટપાલ આવી, પછી ટેલિગ્રામ આવ્યો, ટેલિફોન આવ્યો. પેલા ફોન કેવો હતો, સવારે લગાડતો હતો ને સાંજે લાગતો હતો. સાંજે લગાડી બીજી દિવસે સવારે વારો આવે, બરાબર ને. પછી એસટીડી આવી ગયો. પછી એસટીડીમાં શું થાય, તમે તમારા વેવાઈ સાથે આમ ઓશીમાં બેઠા બેઠા કંઈક ગહન ચર્ચા કરી રહ્યા હો રશિયા અને અમેરિકાના સંબંધની, અને એ વખતે ઘરમાં રિંગ વાગે તો આ તમારી મહત્વની ચર્ચામાં ડિસ્ટર્બ થાય. એટલે વિજ્ઞાને લાગ્યું કે આને તકલીફ બહુ પડે છે, એટલે કોર્ડલેસ આપી દીધો. પણ કોર્ડલેસની રેન્જ બહુ ઓછી હતી એટલે મોબાઈલ આપી દીધો. એટલું નાનું રમકડું. અમે ફોનની ડાયરી જુદી ક્યાં રાખવાની, અંદર થોડાક ફોન તો આવી જાય, પણ ફોન કરવામાં ટાઈપ કરવું પડે. એના કરતાં હવે વોઇસ ઓરિએન્ટેડ ફોન આવી ગયા. તમે મુકેશભાઈ બોલો તો મુકેશભાઈને ફોન લાગી જાય, અનિલભાઈ બોલો તો અનિલભાઈને ફોન લાગી જાય. માથાકૂટે જ નહીં આમ નવું બધું કરવાનું. એટલા બધા સંશોધનો માણસે કર્યા. આંખે તકલીફ થઈ એટલે ચશ્મા આવી ગયા. લગ્ન પહેલા ચશ્મા હારા ન લાગે એટલે કોન્ટેક્ટ લેન્સ આવી ગયા. કોન્ટેક્ટ લેન્સ નાખવાનું કાઢવા પડે એટલે અંદર જ લેન્સ મૂકી દેવાનો, લપ જ નહીં. કહેવાનું તાત્પર્ય મારું એટલું છે કે મનુષ્ય જીવનનું કોઈ એવું ક્ષેત્ર નથી જેમાં માણસે પ્રગતિ ન કરી હોય. પણ પ્રશ્ન આપણને એ થાય છે કે પ્રગતિ સાચી છે કે ખોટી? ઇટ ઇઝ એ રિયલ પ્રોગ્રેસ? ઇઝ ઇટ એ રિયલ પ્રોગ્રેસ? એક પ્રશ્નાર્થ છે. કારણ કે પ્રોગ્રેસ જે આપણે પ્રગતિ કરી એનો એક હેતુ હતો. શા માટે આપણે પ્રગતિ કરી? તમે કાચું મકાન તોડીને પાકું મકાન બનાવ્યું, તમને એમ લાગે છે કે મેં પ્રગતિ કરી, તો ધન્યવાદ. પણ કાચું મકાન તોડીને પાકું બનાવ્યું તો શું કામે? એ પૂછો તમારી જાતને. સુખી થવા માટે. પણ સુખી થયા? સુખી થયા? આપણે જે કંઈ ઘરમાં વસાયું, ફ્રીજ લાવ્યા, શું કામ? સુખી થવા માટે. એસી ગાડી કેમ લાવ્યા? સુખી થવા માટે. આઈસ્ક્રીમ કેમ પીએ છે? સુખી થવા માટે. મોબાઈલ કેમ લાવ્યા? સુખી થવા માટે. એસી ગાડી લાવ્યા? સુખી થવા માટે. લગ્ન કેમ કર્યા? ના બોલો ને, બોલો તો ખરા. જાહેરમાં ન બોલતા, નહીં તો બાજુમાં બેઠો તમારો દીકરો સાધુ થઈ જાય, પપ્પા તમારો અનુભવ. આપણે જે કરીએ છીએ સુખી થવા માટે. પણ પ્રશ્ન એ છે કે શું માનવજાત આટલી પ્રગતિ પછી સુખી થઈ છે ખરી? ખૂબ શાંતિથી વિચારજો. આ કોઈ જોક્સનો કાર્યક્રમ, આ સભા નથી. આ કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી. આ કોઈ ભવાઈ અને કોઈ રામલીલા કે નાટક, ગુજરાતી ડ્રામાનો કોઈ કાર્યક્રમ નથી. એક અંતરદ્રષ્ટિ કરવા માટે આપણે ભેગા થયા છીએ. આપણી આ દિશા, જે દિશામાં આપણે દોડી રહ્યા છીએ, અને ભવિષ્યની આપણી પેઢીની જે દિશા તરફ આપણે લઈ જઈ રહ્યા છીએ, ઇઝ ઇટ એ રાઇટ ડિરેક્શન? પૂછો, વિચારો તમે. કેટલી પ્રગતિ કરી છે મનુષ્ય. આજના આધુનિક સાધનોથી સજ્જ આ વિશ્વ છે. કેટલા કમ્પ્યુટર છે, પ્લેન તમે જુઓ, એસી ગાડીઓ જુઓ, કેવા ભવ્ય બંગલાઓ જુઓ. પણ આટલી પ્રગતિ છતાં મનુષ્ય સુખી છે કે કેમ? એક પ્રશ્નાર્થ છે. તમે વિશ્વની વિડીયો જોવા ટેવાયેલા છો, પણ વિશ્વનો ક્યારેક એક્સરે જોવા જેવો ખરો? વિડીયો ખૂબ સુંદર હોય છે, એક્સરે સારો નથી હોતો. મારી વિડીયો પાડતી હોય તો સુંદર લાગે, પણ એક્સરેમાં તકલીફ જુદી હોય છે.
મારો હાથનો ફોટોગ્રાફ પાડો તો બરાબર લાગે, પણ એક્સરે પાડો તો ખબર પડે કે ક્યાંક ફ્રેક્ચર છે. મારો સોનોગ્રાફી કિડનીનો કાઢો તો ખબર પડે ક્યાંક પથરી છે. મારો હૃદયનો એન્જિયોગ્રાફી કાઢો તો ખબર પડે કે હાર્ટમાં ક્યાંક બ્લોકેજ છે. એમ સમાજની વિડીયો જોઈને નાચનારા અને કૂદનારા સમગ્ર માનવ જાતે સમગ્ર વિશ્વનો એક્સરે, સોનોગ્રાફી અને એન્જિયોગ્રાફી જોવા જેવો ખરો. અને વિશ્વનો એક્સરે તમારા છાપાઓમાં આવે છે. વિશ્વની બધી જ ભાષાના મેગેઝિન, છાપા અને ટીવી ચેનલોમાં આવે છે કે આટલી પ્રગતિ પછી પણ મનુષ્યના પ્રશ્નો ઘટ્યા નથી, પણ વધ્યા છે. આજે રોજ પૃથ્વી પર 3000 માણસ આપઘાત કરે છે. 3000 people commit suicide only in 24 hours. Why? પ્રશ્ન જ છે. આપઘાત કોણ કરે? સુખી ન કરે, દુઃખી કરે. અને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમારે મોરબીમાં દુઃખી કોણ? તમે કોને પકડી લાવો? અહીંયા મર્સિડીઝ ગાડીવાળાને પકડી લાવો, બંગલાવાળાને પકડી લાવો. તમારા મોરબીમાં દુઃખી કોણ? આખા ગુજરાતમાં દુઃખી કોણ? વિશ્વમાં દુઃખી કોણ? આપણે એને દુઃખી માનીએ છીએ કે જેને ખાવાનો દાણો ન હોય, જેને પહેરવાના કપડાં ન હોય, જેને રહેવાનું મકાન ન હોય. યાદ રાખજો ભાઈઓ, આ દેશમાં 20 કરોડ માણસો એવા છે જેને એક ટંક પોતાનું પેટ ભરાય એટલું ખાવા મળતું નથી. આ ભારત દેશમાં 9 કરોડ ભિખારીઓ છે, પણ કોઈ ભિખારી પંખે ટીંગાણો ક્યારે? ચાલો, કોઈ ભિખારી પંખે ટીંગાણો? એ આંધળો, બેરો, લૂલો, લંગડો એ બિંદાસથી ભીખ માગતો હોય છે. બોલો, બિંદાસથી. એ આપઘાત નહીં કરે, આપઘાત ડોક્ટરો કરે. ધન્ય છે ને એની જનતા. આપઘાત એન્જિનિયરો કરે, વકીલો કરે, ન્યાયાધીશ કરે. અને આ પૃથ્વી પર નોબેલ પ્રાઇઝ વિજેતાએ આપઘાત કર્યા છે. બાકી આ દેશમાં કરોડો માણસો ઝૂંપડામાં હોઈ જાય છે. આ દેશમાં લાખો માણસો આટલા વરસાદની વચ્ચે એ ફૂટપાથ ઉપર સૂતા હોય છે. એ લોકો આપઘાત નહીં કરે. આપઘાત કોણ કરે? હમણાં મુંબઈમાં એક ભાઈ આપઘાત કર્યો. 3 કરોડનો ફ્લેટ છે એમની પાસે, 50 કરોડની મિલકત છે. હવે જેની પાસે 3 કરોડનો ફ્લેટ હોય અને 50 કરોડની મિલકત હોય, એની પાસે બાથરૂમ તો હશે ને, કે બહાર ઈંટો મૂકીને સંડાસ જવા જતો હશે? પેલા રેલવેના પાટા પર જતા હોય છે ને બધા. શું નહીં હોય એના ઘરમાં? અને 3 જણા એક સાથે આપઘાત કર્યો. એને ભાઈનું નામ બાલકૃષ્ણ, 48 વર્ષની ઉંમર, એના પત્ની 45 વર્ષના, 19 વર્ષની દીકરી. 3 એકી સાથે 25 માળનું બિલ્ડિંગ છે, 8મા માળેથી પડીને આપઘાત કર્યો. આશ્ચર્યની વાત તો એ છે કે 6 વર્ષ પહેલા એના મા બાપે એ જ બારીએથી પડીને આપઘાત કરેલો. અને મરતા પહેલા લખતા ગયેલા કે મારા દીકરાના વહુના ત્રાસથી અમે કંટાળીને આપઘાત કરીએ છીએ. અને આ સ્યુસાઇડ નોટને આધારે આ લોકો પર કેસ થયો. 30મી માર્ચ 2005ના રોજ ચુકાદો આવવાનો હતો અને 28મી માર્ચે આ 3 જણે આપઘાત કર્યો. હવે તમે જુઓ, 3 કરોડનો ફ્લેટ કર્યો એ પ્રગતિ કહેવાય કે કેમ? એને 50 કરોડની મિલકત ભેગી કરી એને તમે પ્રગતિ કરી કહેવાય કે કેમ? તમે શું કહો? એને પ્રગતિ કરી કહેવાય ને? વોટ વોઝ ધ રીઝન? એક ઘરની અંદર 5 માણસો સંપીને રહી શક્યા નહીં. ઇઝ ઇટ એ રિયલ પ્રોગ્રેસ? જોઈ લો. હમણાં અમે આજે સવારે વાત કરેલી ટાઉન હોલમાં. આઈઆઈટીની અંદર 3 વિદ્યાર્થીઓ ભણતા હતા કાનપુર કોલેજમાં. આઈટીઆઈ જુદો, આઈટીઆઈ અને આઈઆઈટીમાં તફાવત છે, ખાલી ટી જ બદલવાનો. પણ ટી બદલવા માટે આખું જીવન બદલવું પડે. હવે આઈઆઈટીમાં એડમિશન મેળવવું જ અઘરું છે. આખા ભારતમાં 5 કોલેજ છે, તો આઈઆઈટીની અંદર મેળવ્યા પછી એક ગ્રેજ્યુએટમાં ભણતો હતો, એક પોસ્ટ ગ્રેજ્યુએટ અને એક પીએચડી કરતા હતા. 3 છોકરા એક વર્ષમાં આપઘાત કર્યો ઓનલી ઇન કાનપુરની આઈઆઈટી કોલેજમાં. તો કોઈ કેજીમાં હોય ને આઈઆઈટીમાં પહોંચ્યો ને પ્રોગ્રેસ કરી કહેવાય કે કેમ? શું જીવનમાં બને છે કે એને આપઘાત કરવાનો પરિસ્થિતિ ઊભી થાય છે? મુંબઈની અંદર એક FRCS થયેલ ડોક્ટર, FRCS, એના વાઇફ ડોક્ટર, પોતે ડોક્ટર, પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ,
પેલા બે હંપીને લગ્ન કરેલા, લવ મેરેજ કરેલા, સંપીને રાજી ખુશીથી પોતે બે પ્રેક્ટિસ શરૂ કરીને 3 મહિના પછી બે જણે આપઘાત કર્યો. તો જયારે કેજીમાં ભણતો હોય, ગામડામાં પેલા ભમરડા ફેરવતા હોય છોકરાને, એમાંથી આ FRCS થયેલો, પ્રગતિ કરી કહેવાય કે નહીં? બટ હી કમિટેડ સુસાઇડ. થોડાક વર્ષો પહેલા ગુજરાતના કાર્યપાલક ઇજનેર જતીનભાઈ પટેલ પંખે ટીંગાને આપઘાત કર્યો. અમદાવાદમાં કરોડ રૂપિયાનો બંગલો છે. વોટ વોઝ ધ રીઝન? અમદાવાદ એક ભાઈનું નામ તમે સાંભળ્યું હશે, અમૃતભાઈ પટેલ, અત્યારે જેલ ભોગવી રહ્યા છે. 4000 કરોડની મિલકત છે. હગા બાપે હગા દીકરાની હત્યા કરી. વોટ ઇઝ ધ રીઝન? વિચારો ભાઈઓ, વિચારો, કઈ દિશામાં આપણે દોડી રહ્યા છીએ? પતિ પત્ની બન્યા પછી પેલો વિચાર એ આવે છે કે મારે ત્યાં દીકરા કે દીકરીનો જન્મ થાય. ઘણી વખત થોડાક વર્ષો સુધી સંતાન નો જન્મે તો કોઈ માતાજીને, કોઈ રામ ભગવાન, કોઈ કૃષ્ણ ભગવાન, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા માને. અને દીકરાનો જન્મ થયો હશે ત્યારે બાપે પેડા વેચ્યા હશે. પહેલી વાર મુખ જોઈને એને આનંદ થયો હશે. એના ખોળાની અંદર એના દીકરાએ ઝાડા પેશાબ કર્યા હશે. અમૃતભાઈ પટેલે એને થપ્પડ નહીં માર્યો હોય. સવારના પોરમાં નાયા વગર સ્કૂટર પર બિહારી છોકરાને સ્કૂલમાં મૂકવા ગયા હશે. 50,000 ટ્યુશન આપીને છોકરાને ભણાવ્યો હશે. વરનો બાપ થઈને દીકરાની જાનમાં ગયો હશે. શું જીવનમાં એવું બને છે હગા બાપને હગા દીકરાની હત્યા કરવી પડે છે? રાજકોટની અંદર એક MD થયેલા ડોક્ટર હગા બાપની હત્યા કરેલી. શું જુઓ તો ખરા સમાજ. તમે ધંધુકાથી આ બાજુ ભાવનગર તરફ જાઓ, ત્યાં એક હોસ્પિટલ છે, ધંધુકાથી ભાવનગર રોડ ઉપર આ બાજુ. એ હોસ્પિટલનું એક નિમિત્ત હતું. આપણે એક સત્સંગીનો દીકરો ડૉક્ટર રમેશ સુતરિયા, આપણો તિલકચંદનો સહિત એ અમેરિકામાં અભ્યાસ કરતો હતો કોલેજમાં. ડૉક્ટર થઈને લગ્ન માટે અહીં આવ્યો. એટલે પછી આપણે સંતોએ કીધું કે આપણે હરિભક્તની સત્સંગી કુટુંબ છે ને એની દીકરીએ લગ્ન કરી લે. પણ આને થોડુંક એવું હતું, મારે ઇંગ્લિશ સ્પીકિંગ જોઈએ. સારું, ઇંગ્લિશ સ્પીકિંગ આરે લગ્ન કરે જા. સંતોએ કીધું ભાઈ ભણેલી છે, અમેરિકામાં 4-6 મહિના રહેશે, અંગ્રેજી બોલતા આવડી જશે. ના, મારે ઇંગ્લિશ સ્પીકિંગ આમ ફ્લુઅન્ટલી બોલતી હોય ને સારું. ભાવનગરની છોકરી, મુંબઈ ભણેલી, ઇંગ્લિશ સ્પીકિંગ. લગ્ન કર્યા. 2000 સાલનો પ્રસંગ છે. અહીંયા 15 દિવસ રોકાયા. 15 દિવસ ત્યાં, 20-10 દિવસ ત્યાં અમેરિકા રોકાયા. એક રાત્રે લોકો ઘેર આવ્યા. રમેશની જે કાર પાર્ક કરીને ઉપર ગયો તો એની ઇંગ્લિશ સ્પીકિંગ પત્ની એટલું ચપ્પુ લઈને ઉભેલીને 5 ઘા મારી દીધા. ઇંગ્લિશ સ્પીકિંગ હતી ને એટલે આ પડી ગયો હતો. પેલીને એમ કે મારા લોહીવાળા કપડાં થયા છે, કપડાં બટીનું રાતે એક સંબંધ ઘેર જતી રહું અને સવારે આવીને પોલીસને જાણ કરું કે રાતે મારા હસબન્ડનું હત્યા થઈ છે તો હું નિર્દોષ છૂટી જાઉં. એટલે કપડાં બદલો ગઈ ને એમાં આમાં થોડોક જીવ હતો તો ઢસડાતો ટેલિફોન પાસે પહોંચી ગયો. 911 ફોન કર્યો ને એટલું બોલ્યો કે મારી હત્યા થઈ છે. અને પેલી સાંભળી ગઈ કે આ તો હજુ જીવે છે. તો બહાર આવી બીજા 25 ઘા માર્યા ચપ્પુના. એ દરમિયાન પોલીસ તો આવી કે 10 મિનિટમાં. અત્યારે જેલમાં છે, ત્યાં ડેટ્રોઇટની જેલમાં. આ ઇંગ્લિશ સ્પીકિંગ કઈ સંસ્કૃતિના સંતાનો છે? દેશમાં સીતા, અનુસૂયા અને સાવિત્રીના આવા દિવ્ય પાત્રો છે. એ દેશમાં હમણાં અમદાવાદમાં એક જ મહિનામાં 3 પત્નીએ રાત્રે પોતાના પ્રેમીને ફોન કરીને બોલાવ્યા અને પોતાની હાજરીમાં પોતાની પતિની હત્યા કરી. એક જ મહિનામાં 3 પ્રસંગ અમદાવાદમાં બન્યા. જોઈ લો આ દુનિયા કઈ દિશા તરફ જોઈ રહ્યા છે. તો અને આ તો મેં થોડાક પ્રસંગ, હમણાં અમદાવાદમાં એક પ્રસંગ હમણાં સાંભળ્યો, એકાદ વર્ષ નહીં થયું હોય. 3 છોકરા 14 વર્ષના, એક 6 વર્ષના ધ્યેય નામના બાળકની હત્યા કરેલી. 14 વર્ષના 3 છોકરા ધ્યેય નામના બાળકની હત્યા કરી. મુંબઈની અંદર 8 છોકરા 14 વર્ષના 8 હત્યાઓ કરી. મુંબઈનું પોલીસ તંત્ર હલી ગયું કે કઈ દિશા તરફ તમારી પેઢીઓ જઈ રહી છે આ દુનિયામાં. હમણાં અમેરિકાની અંદર એક છોકરો ગયો કોલેજમાં, એક સાથે 33ની હત્યા કરી નાખી, મશીન ગન ગયો હતો. આવું જે દુનિયામાં ચાલી રહ્યું છે અત્યારે, શું માણસ સુખી થયો? થોડોક વિચારો. દુનિયાની વાત જવા દો, આપણો વિચાર કરો. તમારા દાદા, એના દાદા ને એના દાદા ને એના દાદા કેવા મકાનમાં રહેતા હતા? ચાલો આજ ઘેર જઈને આઈસ્ક્રીમ ખાઈને પંખો ચાલુ કરીને વિચારજો કે ચોથી પેઢીએ તમારા દાદા કેવા મકાનમાં રહેતા હતા અને તમે આજે કેવા મકાનમાં રહો છો. શું કહી શકો કે અમારા દાદા કરતા તમે વધારે સુખી છે?
તમારા દાદાઓ એ ગામથી બીજા ગામ કેવી રીતે જતા હતા, ચોથી પેઢીએ તમારા દાદાના દાદાના દાદા, અને આજે તમારી પાસે મોટા ભાગે એર કન્ડિશન ગાડીએ છે. શું તમે કહી શકો કે અમે વધુ સુખી છીએ? તમારા વડવાઓ ઝાડ નીચે ઢેપા આગા પાછા કરીને બાજરા રોટલો છાશ પીને હુઈ જતા હતા, અને આજે આપણે કરોડ રૂપિયાના બંગલામાં મોટા બેડરૂમની અંદર એસી બેડરૂમમાં એટલા જાડા ગાડલામાં 10 જણા હુઈ જાય પોળા ગાડલામાં ઊંઘ આવે છે? બોલો. અત્યારે કેટલા આધુનિક તમારા મનોરંજનના સાધનો કેટલા છે બોલો. આપણા દાદા વખતમાં બહુ તો ભવાયા રમતા ગામડા, મને ખબર છે. ભવાયા એક મનોરંજન કાર્યક્રમ, ભવાયા આખા વર્ષમાં 1-2 કાર્યક્રમ થાય બસ. બીજા કોઈ ટીવી નહોતા, પિક્ચરો નહોતા કોઈ. તમારા દાદા વખતમાં કઈ નહોતું. અત્યારે તમારી પાસે કેટલી ટીવી ચેનલો છે ભાઈ, કેટલી ટીવી ચેનલો છે. અરે કમ્પ્યુટર દ્વારા દુનિયાભરનું તમે જોઈ શકો છો. તમારા ટીવીમાં દુનિયાભરનું જોઈ શકો છો. કેટલા થિયેટર, મલ્ટીપ્લેક્સ થિયેટરો છે, કેટલા બગીચાઓ છે જ્યાં તમે કૂતરા લઈને ફરવા જઈ શકો. અત્યારે કૂતરા લઈને બગીચામાં ફરવા જાય ફ્રેશ થવા. કેટલા તમારા ખાવા પીવાના પદાર્થો કેટલા સોફ્ટ ડ્રિંક છે. પેલા તો આપણે સોફ્ટ ડ્રિંક્સ હતા જ ત્યાં દેશમાં, લીંબુ પાણી બનાવતા, બહુ તો છાશમાં થોડો મસાલો નાખીને આપણે બપોરે પી જતા હતા. અત્યારે તો જુઓ તો ખરા દુનિયામાં પાણી વેચાતું મળે 12-15 રૂપિયાની બોટલ. બોલો. પેલા આપણે નાની ડંકી આપતા હતા બસ સ્ટેન્ડે, 5 રૂપિયાનો ગ્લાસ આપતા હતા, 5 પૈસાનો ગ્લાસ આમ ડંકી કરીને આપતા હતા. જુઓ તો તમે કેટલા ખાવાના પીવાના રહેવાના નાવાના કેટલા જુદા જુદા કાર્યક્રમ. પેલા બેઠા બેઠા નાતા હતા, ડોલ ફળિયામાં હોય, ફળિયામાં ડોલ ભરી અને પથ્થર મૂકીને નાહી લેતા. હવે તો હુતા નવાય એવું છે. ઉભા નવાય, નાતા નવાય, કૂદતા નવાય, ચારે બાજુ પિચકારી છૂટે. બોલો, ચારે બાજુ મસાજ થઈ જાય. અરે ભાત છે દુનિયામાં, પણ પ્રશ્ન ઓછા નથી થયા ભાઈ. કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન? તમારા ઘેરથી આ હોલ છે કયું છે? મોડર્ન. 10 મિનિટ બાય કાર થવાની હોય અને 6 કલાક સુધી તમે ગાડી ચલાવો અને આ મોડર્ન હોલ ન આવે તો હું સમજવાનું? 2 કારણ હોય કે ગેર જ ન પાડ્યો હોય, હર થતું હોય. ગેર પાડ્યો વ્હીલ ફરતું હોય છતાં ન આવે તો સમજવાનું ભાઈ દિશા બદલાઈ ગઈ છે ભાઈ. ક્યાં પહોંચ્યા તમે યાર? કચ્છ ભૂજ પહોંચી ગયા ભાઈ. 6 કલાક સુધી હાકે જ રાખવાનું? પૂછો તો ખરા. એમ જન્મ્યા ત્યાંથી આપણે એક સુખ નામના સ્ટેશને પહોંચવા નીકળેલા. કેટલું ખાધું, કેટલું પીધું, કેટલું જોયું, કેટલું નાચ્યા, કેટલું કૂદ્યા. સુખ આવ્યું? સ્ટેશન આવ્યું? તો પૂછો તો ખરા ભાઈ, પૂછો તો ખરા કે દિશા બદલાઈ તો નથી ગઈ ને? મૂળ કારણ કયું છે આપણને ખબર જ નથી કે આપણા દુઃખનું કારણ શું છે. પ્રગતિ આપણે બહારથી કહીએ છીએ, પ્રગતિનું રહસ્ય કોઈક જુદું છે. એક સાધે સબ સાધે સબ જાય, જો ગહી સેવે મૂલ કો તો ફૂલે ફાલે અંકાય. અને એનું સંશોધન વિશ્વની કોઈ સંસ્કૃતિએ દુનિયાને આપ્યું હોય તો એ હિન્દુ સંસ્કૃતિ છે, એક ભારતીય સંસ્કૃતિ છે. વિશ્વને બતાવ્યું છે કે દુઃખનું કારણ બહાર નથી, દુઃખનું કારણ તમારી અંદર છે. તમે મેક્સ મુલરનું નામ સાંભળ્યું હશે. જર્મન પ્રોફેસર, ઇંગ્લેન્ડની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, સંસ્કૃત વિભાગનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે બહુ એને પ્રેમ હતો. 49 જેટલા પુસ્તકો લખ્યા છે હિન્દુ સંસ્કૃતિમાં. જ્યારે અંગ્રેજ શાસનના દેશમાં હતું ત્યારે ઇંગ્લેન્ડથી આઈસીએસ થયેલા અધિકારીઓ આ દેશના સંચાલન માટે આવતા હતા. આઈસીએસ, અત્યારે આપણે આઈએસ ડિગ્રી છે, એ વખતે આઈસીએસ ડિગ્રી હતી. પણ એ વખતે મેક્સ મુલરને બોલાવેલા કે આ ઇંગ્લેન્ડથી આ આઈસીએસ થયેલા અધિકારીઓ ભારત જાય એની પહેલા વોટ ઇઝ રિયલ ભારત, વોટ ઇઝ રિયલ ઇન્ડિયા, એને સમજાવો. અને મેક્સ મુલરે 7 પ્રવચન આપ્યા છે. એનું એક પુસ્તક બહાર પડ્યું છે, ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ. ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ. જો આ દેશમાં મારું ચાલે, હાલવાનું જ નથી. જો આ દેશમાં મારું ચાલે તો ભારત દેશની એક પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ ને કોલેજમાં આ પુસ્તક હું દાખલ કરી દઉં એક પાઠ્ય પુસ્તક તરીકે. ઇન્ડિયા વોટ ઇટ કેન ટીચ અસ. અદ્ભુત વાત લખી છે. એમાં એને એક વાત એ લખી છે કે ઇફ આઈ વર આસ્ક્ડ અંડર what sky
The human mind has most deeply pondered on the greatest problems of life and found solutions to some of them, which well deserve the attention even of those who have studied Plato and Kant. I should point to India. વિશ્વના કયા આકાશ નીચે માનવની પ્રજ્ઞાએ મનુષ્યના મૂળભૂત પ્રશ્નનું ગહન ચિંતન કર્યું છે અને એનું સમાધાન શોધી કાઢ્યું છે. વિશ્વનો કયો દેશ છે એવો? આઈ શુડ પોઈન્ટ ટુ ઇન્ડિયા. એ હું ભારત દેશ બતાવીશ. અને ભારતના ઋષિ મુનિએ શું બતાવ્યું છે કે દુઃખનું કારણ અંદર નથી, બહાર છે. તમારી ગાડી અહીં આવતા હો, ગાડી બગડી જાય તો ગાડી નવો કલર કરો તો ચાલુ થાય? એનો હોર્ન બદલો તો, અરીસો બદલો તો, અંદર સોફાનો કવર બદલો તો ગાડી ચાલુ થાય? ન થાય. કેમ? એનું એન્જિન બગડેલું છે. જ્યાં સુધી એન્જિન રિપેર ન થાય ત્યાં સુધી તમારી ગાડી ચાલુ નહીં થાય. એમ હકીકતમાં આપણું એન્જિન બગડેલું છે અને આપણે કારને કલર કરીએ છીએ. ધોળાવાળા કાળા કરીને ઘણા બેઠા છે, મને દેખાય છે. અને અમારા યુવાનો કાળાવાળા લાલ કરે. એને એમ કે વાળ બદલવાથી સુખી થવાય, ફેશન બદલેલો, કપડાં બદલેલો. પેલા આપણા જમાનામાં પેલો બોલ બોટમ આવતું લાંબુ, આખું ઘર સાફ કરતું જાય. આપણે જમાનો હતો. પછી નેરો કટ આવ્યો, સ્ટ્રેચેબલ આવ્યા. હવે આ લોકોના યુગમાં જીન્સ આવ્યા. જીન્સ આવે, બોલો. અધમણ ઘઉં સામે એટલા ખિસ્સા હોય જોયા, અને દોરા લટકતા જોઈએ ચારે બાજુ. બોલો, એક છોકરાને મેં જોયું હતું, બ્લુ પેન્ટ હતું, લાલ થીંગડું મારેલું, એમાં લખેલું આઈ લવ યુ. તારા દાદાએ નહોતું લખ્યું તોય તારો જન્મ ન થયો ભાઈ? આ લખવું પડે આવું? પણ લોકો they want change in their life. કંઈક બદલવું છે, કપડાં બદલવા છે, વાલી ફેશન બદલવી છે, બૂટની ફેશન બદલવી છે, કપડાં બદલવા છે, મકાન બદલવા છે, મકાન ડિઝાઇન બદલવી છે, સોફા બદલવા છે, સોફાનું કવર બદલવા છે, મોબાઈલ બદલવા છે, અને હવે અમારા યુવાનોને લગ્ન બદલવા છે. બોલો, તમે આખી જિંદગી ભેગા રહ્યા. બોલો, લગ્ન પછી, લગ્ન વખતે તમે બેન્ડ વાજા નહોતા વગાડ્યા, મને ખાતરી છે. લગ્ન વખતે તમે કોઈને નચાવ્યા નતા. અત્યારે તો યુવાનો નાચે, નાચગાન શરૂ થયા દેશમાં. લગ્ન વખતે નાચવાના, એમાં જૂના લગ્ન તૂટે, નવા હંધાય. આ નાચગાન વખતે અને પાછા અઠવાડિયું બહાર રખડવા દે, જોયા છે? અને તો અઠવાડિયામાં છૂટા છડા લે. પ્રશ્ન થાય બેમાંથી વિડીયો રાખ્યા કોણ? હવે જીવનનું મૂલ્ય છે આપણે સમજ્યા નથી. હા સાહેબ, તમે હવે ઘડિયાળ છે, ઘડિયાળ એની કિંમત કેટલી? હા, તમારી પાસે ધારાસભ્ય સાહેબ ઘડિયાળની કિંમત કેટલી? હું લઈ નહીં જાઉં, ખાલી પૂછું છું. કેટલા? 500? એમ 12,000ની ઘડિયાળ છે. સારું કહેવાય. 500 રૂપિયાની ઘડિયાળથી 6 વાગે ઉઠાય. ના, ખાલી કહું છું એમ. તમે લીધી એમ વાંધો નથી, આ તો ખાલી કહું છું. જો 500 રૂપિયાની ઘડિયાળથી 6 વાગે ઉઠાય તો 12,000ની ઘડિયાળ કેટલા વાગે ઉઠાય? હવે 25,000 વાળો તો બોલશે જ નહીં. પણ એક મેં ઘડિયાળ જોઈ હતી, એને ઘેરું જમવા ગયો હતો, 7.5 કરોડ રૂપિયાની ઘડિયાળ હતી. હમણાં મારી પાસે આવ્યું છે 72 કરોડની ઘડિયાળ. તો 72 કરોડની ઘડિયાળ હોય, 5 કરોડના બૂટ આવે, લેવા? મારી પાસે ફોટો છે, બૂટ નથી. તો 5 કરોડના બૂટ હોય તો લાખ રૂપિયાના મોજા હોય કે નહીં સાહેબ? 4 રૂપિયાના મોજા મેચ થાય કાંઈ? 5 કરોડના બૂટ હોય, લાખ રૂપિયાના મોજા હોય, 6 લાખના ગોગલ્સ આવે, 6 કરોડનો મોબાઈલ આવે. તો 6 કરોડનો મોબાઈલ હોય, 6 લાખના ગોગલ્સ હોય, 5 કરોડના બૂટ હોય, લાખ રૂપિયાના મોજા હોય, 50,000ની ટાઈ હોય, અને 72 કરોડની ઘડિયાળ હોય, અને એના લગ્ન થતા હોય, બેન્ડ વાજા વાગતા હોય, ગીતો ગવાતા હોય, અને પરફ્યુમ. આપણે જૂના કાઠિયાવાડમાં લગ્ન થતા હતા ને તો 10 રૂપિયામાં બાટલો લાવે પરફ્યુમનો. એવડું નહીં, આટલી નાની બોટલ મેં જોઈ હતી ત્યાં મસ્કતમાં, 70,000 રૂપિયાની બોટલ. એવી 4-5 બોટલનું પરફ્યુમ લગાડી દીધું હોય અને ધામધૂમ થતી હોય. અને એ વખતે વરાજાની કિડનીમાં પથરી હલે તો જે વરરાજે 5 કરોડના બૂટ પહેર્યા છે, લાખ રૂપિયાના મોજા છે, 72 કરોડની ઘડિયાળ છે, 6 લાખના ગોગલ છે, અને 6 કરોડનો મોબાઈલ ખિસ્સામાં છે,
અને એના લગન છે, ડાન્સ થઈ રહ્યો છે, ગીતો ગવાઈ રહ્યા છે, અને એ વખતે વરરાજાની કિડનીમાં પથરી હલે તો આમ ઘડિયાળ બતાવ સુખ આવે? સાચું બોલો જી. આમ બૂટ બતાવતો સુખ આવે? ના આવે. પથરી કાઢવી પડે ભાઈ. એમ હકીકતમાં મનુષ્યના હૃદયમાં પડેલા કામ, ક્રોધાદિક, લોભના સ્વભાવના પથરા પડ્યા છે. રાવણ પાસે સોનાની લંકા હતી. તમારે ઘેર સોનાની ચમચી છે? હું લઈ નહીં જાઉં. હા પાડો ને. તો રાવણ કેમ મર્યો? ડાયાબિટીસ થયો હતો રાવણને, ટીબી થયો હતો, એનું મન બગડ્યું. મન બગડ્યું તો હજુ જીવતો હોત. આમ તો રાવણ જીવે જ છે, ક્યાંક બેઠો હશે આજુબાજુ જોવો છે, જોતા ને મારશે થપડેલા મૂર્ખ મને રાવણ કહે છે. પણ રાવણનો એક સ્વભાવ, દુર્યોધનનો એક લોભ. મહાભારતના યુદ્ધમાં 48 લાખની હત્યા થાય છે. હિટલરનો એક અહંકાર 5.5 કરોડની હત્યાઓ કરાવે છે. એક ઈદી અમીન જો આખા યુગાન્ડા દેશને બરબાદ કરી નાખ્યો. હવે મારે રાવણની વાત નથી કરવી, હવે મારે દુર્યોધનની વાત નથી કરવી, હિટલર, ઈદી અમીન, સદામ હુસેનની વાત નથી કરવી, મારે તમારી મારી વાત કરવી છે. આપણા ઘરમાં બાપ દીકરાના ઝઘડા છે, આપણા ઘરમાં પતિ પતિના ઝઘડા છે, આપણા ઘરમાં સાસુ વહુના ઝઘડા છે, આપણા ઘરમાં બે ભાઈના ઝઘડા છે. વોટ ઇઝ રીઝન? ચાલો, શું રીઝન છે? શાના કારણે? આજે બે ભાઈ છે ને આખા ભારતમાં, બે ભાઈ, અબજો રૂપિયાની મિલકત છે, એકાબીજાને મોઢું જોતા નથી. લો, 200 કરોડના પ્લેન છે. હગા બે ભાઈ ઘોડિયામાં હિંચકેલા બે ભાઈ હંપીને જીવતા શીખે નહીં. તો ઇઝ ઇટ અ રિયલ પ્રોગ્રેસ? કોને પ્રોગ્રેસ તમે કહો? તો શું કારણ છે? સ્વભાવ. પેલા આપણા દાદા દાદી ગાડામાં ખેતરે જતા જતા ઝઘડતા હતા, અને અત્યારે એસી ગાડીમાં થિયેટરમાં જતા જતા ઝઘડવાનું તો ચાલુ જ રહ્યું. પેલા દેશી નળિયા નીચે ઝઘડતા હતા પતિ પત્ની કે સાસુ વહુ. અત્યારે પાકા મકાનમાં સાસુના ઝઘડા છે કે નહીં? વોટ ઇઝ ડિફરન્સ ભાઈ ઝઘડવામાં? વોટ ઇઝ ડિફરન્સ? કશું જ નથી. માણસ નથી બદલાયો. મકાનો બદલાયા, રસોડા બદલાયા, ગાડીઓ બદલાણી, મોબાઈલ બદલાણા, કપડાં બદલાણા, ચશ્મા બદલાણા, બૂટ બદલાણા. માણસ ના બદલાણો ભાઈ, માણસ ના બદલાણો. માણસ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી કોઈ સાચી પ્રગતિ નથી ભાઈ. 1985માં એક પત્રકારે પ્રમુખ સમાજને પ્રશ્ન પૂછેલો કે સ્વામી તમને 21મી સદી કેવી લાગે છે? એ વખતે ભારતના વડાપ્રધાન હતા. એ 21મી સદીમાં ભારતના વિકાસની વાતો કરતા હતા. એના અનુસંધાનમાં પત્રકારે પ્રમુખ સમાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને 21મી સદી કેવી લાગે છે? એ વખતે પ્રમુખ મહારાજ બહુ સુંદર વાત કરેલી. સ્વામી કે જો ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મ વિકાસ નહીં હોય, ભૌતિક વિકાસની સાથે જો અધ્યાત્મ વિકાસ નહીં હોય તો મનુષ્ય 21મી સદીમાં જાય કે 25મી સદીમાં જાય, મનુષ્ય પથ્થરયુગમાં જ છે. પેલા પથ્થરયુગમાં માણસ પથ્થરથી લડતો થયો, પછી લાકડાથી લડતો થયો, તીર કામઠાથી લડતો થયો, પછી ભાલા અને તલવારથી લડતો થયો, બંદૂકથી લડતો થયો, મશીન ગનથી લડતો થયો, તોપથી લડતો થયો, બોમ્બથી લડતો થયો. લડવાનો સ્વભાવ ક્યાં બદલાનો છે? તો ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મ વિકાસ જરૂરી છે, તો પ્રગતિ કહેવાય. જો મારું નાક એ 1.5 ફૂટ લાંબુ થાય ને પ્રગતિ ન કહેવાય, વિકૃતિ કહેવાય. મારો એક કાન હાથીના કાન જેવડો મોટો થાય ને એને વિકાસ કહેવાય કે વિકૃતિ? મારો એક હાથ 11 ફૂટ લાંબો થાય એ મારો વિકાસ છે? મારો એક પગ હાથીના પગ જેટલો જાડો થાય એ મારો વિકાસ છે કે વિકૃતિ છે? એમ એકાંગી વિકાસ છે, જિંદગીમાં સાચો વિકાસ નથી. એકાંગી પ્રગતિ જિંદગીમાં સાચી પ્રગતિ નથી. પણ ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મ વિકાસ જરૂરી છે. તમારું મોટરસાયકલ હોય, એક વ્હીલ ટ્રેક્ટરના વ્હીલ જેવડું મોટું હોય અને એક નાનું હોય તો હાલે? તો બેનો યોગ્ય પ્રમાણમાં વિકાસ એ જરૂરી છે. આવી જ્યારે ક્યારેક વાતો આપણે કરીએ ત્યારે કેટલાક આપણા ક્રાંતિકારીઓને એવું લાગે છે આપણા દેશમાં ક્રાંતિકારી થવાનું ગાણ પણ ઉપડ્યું છે. આ દેશમાં ક્રાંતિકારી થવાનું ગાણ પણ ઉપડ્યું છે. એ લોકો શું લખે છે? ઘણા લેખો તમે વાંચ્યા હશે, ઘણા પ્રવચનો તમે સાંભળ્યા હશે કે આપણા દેશના સંતોએ અધ્યાત્મની વાતો કરીને, મોક્ષની વાતો કરીને આ દેશને પાયમાલ કરી દીધો, આ દેશને ગરીબ બનાવી દીધો, આ દેશને રાગ બનાવી દીધો, આ દેશને ભિખારી બનાવી દીધો.
કારણ કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે આપણે મોક્ષ કરી લો, દેહ નાશવંત છે, જગત નાશવંત છે. આ ભારત દેશમાં કેમ પ્લેનની શોધ ન થઈ? ભારત દેશમાં કેમ ઇલેક્ટ્રિસિટીની શોધ ન થઈ? ભારત દેશમાં કેમ કમ્પ્યુટરની અને મોબાઈલની શોધ ન થઈ? આ બધી શોધ કેમ ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, જર્મનીમાં થઈ? કારણ કે ત્યાં અધ્યાત્મની વાતો નથી થતી. ભારત દેશમાં અધ્યાત્મની વાતો બહુ થાય છે. એટલે ભારત દેશ ભિખારી રહ્યો, એટલે ભારત દેશ રાંક રહ્યો. આવા લેખો તમે વાંચ્યા હશે. અને અધ્યાત્મથી વિમુખ કરીને આપણે ભૌતિક વિકાસની એક આંધળી દોટ મૂકી છે. ભાઈઓ, મારો પ્રશ્ન આવા લોકોને એવો છે કે જો ભારતની અધ્યાત્મની વાતોએ ભારતને ભિખારીને રાંક બનાવ્યો હોય તો 2,500 વર્ષથી વિદેશી આક્રમણકારો ભારત દેશમાં આવે છે તો ભારતની ગરીબી જોવા માટે આવ્યા હતા? ઈસવીસન પૂર્વે 2005માં ઈરાનના લોકો ભારતની ગરીબી જોવા માટે નહોતા આવ્યા. ઈસવીસન પૂર્વે 300ની સદીની અંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સમ્રાટ સિકંદર આવ્યો તો ભારતના ગરીબ ભિખારીઓને રોટલાનું બટકું આપવા નહોતો આવ્યા. એ લોકો ભારતને લૂંટવા માટે આવ્યા હતા. મોગલ લોકો આવ્યા, મુસ્લિમ લોકો આવ્યા, ભારતને લૂંટવા માટે આવ્યા છે. અંગ્રેજો આ દેશમાં આવેલા એ ભારતને નીચોવી નાખ્યો છે. ભાઈઓ, ભિખારી લોકોને રોટલાનું બટકું કે કપડાં આપવા નહોતા આવ્યા. ઝૂંપડામાં રહેલા લોકોને મકાન બાંધી આપવા નહોતા આવ્યા. ભારત દેશને લૂંટવા માટે આવેલા. મેકોલેનું એક પ્રવચન તમે સાંભળ્યું હશે. 2 ફેબ્રુઆરી 1835ના રોજ 2 ફેબ્રુઆરી 1835માં બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવચન કર્યું છે કે આખા ભારત દેશમાં હું ફેર્યો, મને એક ભિખારી આ દેશમાં જોવા મળ્યો નથી. આ દેશના લોકો એટલા સમૃદ્ધ છે કે આ દેશને તમે ગુલામ નહીં કરી શકો, આ દેશને તમે ક્રિશ્ચિયન નહીં કરી શકો. કારણ કે 1813માં બ્રિટિશ પાર્લામેન્ટમાં એક ચર્ચા થઈ છે કે ભારત દેશને ક્રિશ્ચિયન કેવી રીતે કરવો. અને ક્રિશ્ચિયન કરવા માટે એને 2 ઉપાયો યોજ્યા. એક તો ભારતની જે એજ્યુકેશન પદ્ધતિ છે, આશ્રમ પદ્ધતિ બદલો, અને ભારતનું અર્થતંત્રનો નાશ કરો. જો અર્થતંત્ર બગડશે તો લોકો ગરીબ બનશે. ગરીબ બનશે એટલે પછી તમે પૈસા અને કપડાં આપીને સ્કૂલ બનાવીને લોકોને ક્રિશ્ચિયન બનાવી શકશો. અને જ્યાં સુધી એને પોતાને ગુરુકુલ પદ્ધતિથી એને ભણાવવામાં આવે છે ત્યાં સુધી એને હિન્દુત્વનો ગૌરવ રહેશે, ત્યાં સુધી તમે એને ક્રિશ્ચિયન નહીં બનાવી શકો. 1813માં આ બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા થઈ છે. અને એટલા જ માટે 1835માં મેકોલેના દેશમાં મોકલેલો, આખા દેશમાં ફરેલો, અને એને અનુમાન કરીને કહ્યું કે આ દેશને તમે ક્રિશ્ચિયન નહીં બનાવી શકો, આ દેશને તમે ગુલામ નહીં કરી શકો. કારણ કે આ દેશની પ્રજા એટલી સમૃદ્ધ છે, એટલી સંસ્કારી છે, એટલી ચારિત્રવાન છે, એટલી બુદ્ધિ પ્રતિભા સંપન્ન છે. અને પછી 1835માં અંગ્રેજી શિક્ષણ દાખલ કર્યું. એને કહેલું કે મારું અંગ્રેજી શિક્ષણ ભણીને આ જ ચામડીમાં તમે અંગ્રેજોને પેદા કરી શકશો, અને આ જ ચામડીમાં લોકોને તમે હિન્દુત્વને વધુ ગાળો દેનારા આ દેશમાં હિન્દુઓ જ રહેશે. આપણે આપણું ધર્મ ભૂલ્યા છે. આપણા દેશ ગરીબ ભિખારીને રાંક નહોતો. દિલ્હી અક્ષરધામ જોઈ આવજો એક વખત. હજારો વર્ષ પહેલાં ભારત કેટલો સમૃદ્ધ હતો. 1835માં વિશ્વના બજારમાં ભારતનો માલ 33% હતો. 1997માં વિશ્વના બજારમાં ભારતનો માલ 0.01% છે. શું સમજો છો? 1850 પહેલા વિશ્વમાં કોઈ ઓપરેશનની ગતાગમ નહોતી. ભારત દેશમાં આજથી 2700 વર્ષ પહેલા 300 પ્રકારના ઓપરેશન થતા હતા. વિશ્વને ગણિતની શોધ ભારતે આપી છે. વિશ્વને ડેસિબલ પદ્ધતિની શોધ ભારતે આપી છે. વિશ્વને શૂન્યની શોધ ભારતે આપી છે. ખગોળશાસ્ત્ર કને ગતાગમ નહોતી, એ આ ભારતે આપ્યું છે. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. એ લોકો ગેલિલીએ વાત કરી, ગેલિલીને જન્મ પૂરી દીધેલો. હકીકતની અંદર ભારત સમૃદ્ધ હતો, પણ 1000 વર્ષની ગુલામીને લીધે ભારત ભિખારી બન્યો છે, અધ્યાત્મની વાતોને લીધે નહીં. એટલે મૂળભૂત પ્રશ્ન દૂર કરવા માટે અધ્યાત્મ જરૂરી છે. આપણી વાતો તો આપણને લાગે, પણ એ અમેરિકાનો એક વૈજ્ઞાનિક હમણાં એવું બોલ્યો છે, એનું નામ છે ડૉક્ટર ચાર્લ્સ સ્ટેઇનમેયર. એને કહ્યું કે I think the greatest discoveries will be along the spiritual lines, because someday people will learn that material things do not bring happiness and are of little use in making men and women powerful and creative. When the scientists turn their laboratories over to the study and prayer of God, the world will see more advancement in one generation than it has been the last four. એને કહ્યું હવે મને લાગે છે કે ભૌતિક વિકાસ બહુ થયો, હવે અધ્યાત્મ વિકાસ જરૂરી છે, અધ્યાત્મમાં સંશોધનની જરૂરી છે. જ્યારે વિશ્વના લોકો બધી જ પ્રયોગશાળાઓ મંદિરોમાં અને ભગવાનના પ્રાર્થના ખંડમાં ફેરવી નાખશે, ત્યારે વિશ્વની અંદર સાચો વિકાસ થશે. અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ કેલ્વિન કુલિજ એને બહુ અદ્ભુત વાતો કરી છે. કેલ્વિન કુલિજ
અમેરિકાનો બહુ વર્ષો પહેલાં એક રાષ્ટ્રપ્રમુખ થયો, એને કહ્યું કે નાવ we don't want more material development. Now we want more spiritual development. Now we don't want more intellectual power. Now we want more moral power. Now we don't want more knowledge. Now we want more character. Now we don't want more of the things that are seen, but now we want more of the things that are unseen. ભૌતિક વિકાસ બહુ થયો, અધ્યાત્મ વિકાસ વગર અધોગતિ છે. એટલે જીવનમાં સાચી પ્રગતિ શું છે? વોટ ઇઝ ધ રિયલ સિક્રેટ ઓફ અવર સક્સેસ? થોડાક વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજને એક ભાઈએ પૂછ્યું કે સ્વામી, અમારા જીવનમાં અમે પ્રગતિ કરી છે એનું લક્ષણ શું? કેવી રીતે કહી શકીએ કે અમે અમારા જીવનમાં સાચી પ્રગતિ કરી છે? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે 4 બાબત સમજાવેલી છે. સમગ્ર માનવ જાતે પોતાના વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં કે સામાજિક જીવનમાં વિચારવાની જરૂરિયાત છે. પહેલી વાત કરી સ્વામી કે જો જીવનમાં ધર્મ વધે, જો જીવનમાં ધર્મ વધે તો માનજો કે મેં પ્રગતિ કરી છે. જો જીવનમાં અધ્યાત્મ વધે, જીવનમાં પરસ્પરનો પ્રેમ વધે અને જીવનમાં શાંતિ વધે તો માનજો કે મેં પ્રગતિ કરી છે. હવે પૂછો ધર્મ, ચાલો તમે બધા પ્રગતિ કરી છે. આખા ભારત દેશમાં બહુ પ્રગતિ થઈ છે. આજે 50 વર્ષ પહેલા ભારતનું આજનું ભારત જોઈ લો. 50 વર્ષ પહેલા ફેક્ટરી, આજની ફેક્ટરી. 50 વર્ષ પહેલા મકાનની ડિઝાઇન, આજના મકાનની ડિઝાઇન. 50 વર્ષ પહેલાના બાથરૂમ, આજના બાથરૂમ. 50 વર્ષ પહેલા રસોડા, આજના રસોડા. 50 વર્ષ પહેલા ફોન, આજના ફોન. બહુ પ્રગતિ કરી છે. પણ જીવનમાં શું છે? ધર્મ વધ્યો કે ઘટ્યો? ચાલો તમે ડોક્ટર બન્યા પણ દારૂ પીતા થયા. કેટલા ડોક્ટરો દારૂ પીએ ગુજરાતમાં? તપાસ કરજો. તો ધર્મ વધ્યો કે ઘટ્યો? અહીંની મને ખબર છે મોરબીમાં કેટલા તમારા કરોડપતિના છોકરાઓ દારૂ પીતા થયા. તપાસ કરજો. તો ઇઝ ઇટ રિયલ પ્રોગ્રેસ? આજે વિશ્વમાં શું ખૂટે છે ભાઈ? ખાલી કોમ્પ્યુટર નથી ખોટતા, મોબાઈલ નથી ખૂટતા, ફેક્ટરી નથી ખૂટતી, પેટ્રોલ નથી ખૂટતું, ડીઝલ નથી ખૂટતું, ધર્મ ખૂટે. આજે દુનિયામાં ધર્મ ખૂટે, એના જ પ્રોબ્લેમ છે. આજે મેં સવારે ટાઉન હોલમાં વાત કરેલી. આપણે ભારત કોના દુશ્મન માને છે? પાકિસ્તાન. આજે મેં સવારે વાત કરેલી, પાકિસ્તાન આપણો દુશ્મન છે, બરાબર ને? પણ પાકિસ્તાને ભારતમાં અત્યાર સુધીના 4 યુદ્ધ થયા. 4 યુદ્ધમાં 19,600 સૈનિકો ભારતના મારી નાખ્યા છે પાકિસ્તાને. સરકારી આંકડો છે, ખોટો જ હોય. બહુ તો 25,000, બહુ તો 50,000. ચાલો, અને 60,000 કાશ્મીરમાં આપણે હિન્દુઓને મારી નાખ્યા છે. એ આતંકવાદીઓ. આતંકવાદી પાકિસ્તાન તરફી છે, આપણે જાણીએ છીએ. તો કુલ 1,10,000, મેક્સિમમ 1.5 લાખ, મેક્સિમમ 2 લાખ. ચાલો, તો અત્યાર સુધીના 61 વર્ષના ઇતિહાસમાં 1947 થી 2008 61 વર્ષના ઇતિહાસમાં પાકિસ્તાને આપણા મેક્સિમમ 2 લાખ માણસો માર્યા. મેક્સિમમ. તોય આપણે પાકિસ્તાનને આપણે દુશ્મન માનીએ છીએ. પણ યાદ રાખજો, ગયા 1 વર્ષમાં, ફરી વખત યાદ રાખો, 1947 થી ભારત દેશ અને પાકિસ્તાન જુદા પડ્યા પછી 1947 થી 2008 સુધીમાં 4 યુદ્ધ અને આતંકવાદ, આ ટોટલ આપણે મેક્સિમમ 2 લાખ માણસો મારી નાખ્યા. પણ ગયા 1 વર્ષની અંદર તમાકુએ 10 લાખ માણસો ભારતના મારી નાખ્યા. તમાકુએ. તો દેશનો દુશ્મન પાકિસ્તાન છે કે તમાકુ છે ભાઈ? તમે જાણો છો વિશ્વમાં 60 લાખ માણસો દર વર્ષે મરે છે તમાકુને લીધે. તમાકુને લીધે વિશ્વમાં દર વર્ષે 60 લાખ માણસો મરે છે. આજે ભારતની અંદર 70 લાખ માણસો કેન્સરથી રીબાય છે ફક્ત તમાકુને લીધે. તો કોણ છે તમારો દુશ્મન ભાઈ? શું જીવનમાં ખૂટ્યું? ધર્મ. લાખો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓ લખી ગયા, ભાઈ વ્યસન ના કરો, દારૂ ના પીઓ. આ દારૂની બરબાદી તો જુઓ દેશની. આજે આપણા યુવાનોને, આપણા ભણેલા ગણેલા ભૂતને આજે ધર્મની જરૂરિયાત નથી લાગતી. અને એમાં ભારત દેશ તો બિન સાંપ્રદાયિક છે. આ બિન સાંપ્રદાયિક તમારી હિન્દુઓની ઘોર ખોદી છે બાજુ. એમ તો ગધેડો બિન સાંપ્રદાયિક છે, ભૂંડે બિન સાંપ્રદાયિક. કયો ધર્મ પાડે છે ભૂંડ તમારો? એને લીધે આજે જો તમે ધર્મ બોલાયો, શિક્ષણમાંથી ધર્મ કાઢ નાખ્યું. ગધેડાનો ગ આવ્યો, લે ગણપતિનો ગ કાઢ નાખ્યો. આ દેશના ડોબા હોય. શું કર્યું છે તમે લોકો? કર્યું છે શું? જીવનમાં ધર્મ કાઢ નાખ્યો. ધર્મની વાત બાકી.
અમારે ધર્મ ના જોઈએ, બસ અમને આવા બંધન ના જોઈએ. અમે તો સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક. આ ટીલા ટપ્પા કરવાના, આ ખાવું ના, આ ના ખાવું ના, પીવું ના, ના પીવું, આ બધા બંધન અમને ના ગમે. હવે જા બંધન વાળી. તમે શહેરમાં હો, બાઇક લઈને જતા હો, લાલ લાઈટ આવે ઉભા રહો કે નહીં? ના, અમને આવા ટ્રાફિક ના બંધન ના ગમે. હું તો જવા જ દઉં. જા ને. 11 વખત છટકી જાય, 12મી વખત તારો ભૂકો થઈ જશે ભાઈ. તો ટ્રાફિકના નિયમ તમને બંધનમાં નાખવા માટે નથી. ટ્રાફિકના નિયમ તમારો સમય બગાડવા માટે નથી. ટ્રાફિકના નિયમ તમારું પેટ્રોલ અને ડીઝલ બગાડવા માટે નથી. ટ્રાફિકના નિયમ તમારી સલામતી માટે છે. અહીં ખુલ્લો વાયર હોય કે નીચે લખ્યું હોય કે અહીં કોઈ અડવું નહીં, હું તો અડવાનો, ગળે વીટાટ જા. તો ખુલ્લા વાયરને અડવું નહીં બંધન છે કે તમારી સલામતી છે? પેટ્રોલની કારમાં ડીઝલ નાખાય નહીં, હું તો નાખવાનો, નાખ. બકરીનું દૂધ નાખ, જા. અમને આવા બંધન ના ગમે. એટલે પેટ્રોલની કારમાં ડીઝલ નો નાખ, અમને આવા બંધન ન ગમે, હું તો નાખવાનો, નાખ ને. તો પેટ્રોલની કારમાં ડીઝલ નાખો તો મશીન બગડે ભાઈ. એમ તમારું ડિઝાઇન ઈંડા માટે નથી, તમારું ડિઝાઇન એ દારૂ માટે નથી, બીડી માટે નથી, તમાકુ માટે નથી. આ તમારું ડિઝાઇન. અને નાખ્યું ને જોઈ લો પરિણામ. જોઈ લો પરિણામ. 60 લાખ માણસો મારે છે વર્ષે તમાકુને લીધે. શું કયો માણસ સુખી થયો ધર્મ લૂપીને? ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે કે યહ શાસ્ત્ર વિધિમુત સૃજે વર્તતે કામકારત. યહ શાસ્ત્ર વિધિમુત સૃજે વર્તતે કામકારત ન સસિદ્ધિમવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. ધર્મની મર્યાદા લોપીને કોઈ સુખી થયું નથી. લાવો ને. કેટલી યુવાન સ્ત્રીઓ વિધવા બને છે તમારા તમાકુને લીધે, તમારા ગુટકાને લીધે, તમારી બીડીઓને લીધે, તમારા દારૂને લીધે. આ દેશની કેટલી સ્ત્રીઓ માર ખાય છે. શું આ દેશનો વિકાસ છે? તમારા આ મોરબીનો વિકાસ છે? આ ગુજરાતનો વિકાસ છે? આ ભારતનો વિકાસ છે? આ વિશ્વનો વિકાસ છે? આજે 50 વર્ષ પહેલા વિશ્વમાં કેટલો દારૂ પીવાતો હતો, આજે કેટલો પીવાય? 50 વર્ષ પહેલા દેશમાં કેટલા બીડીઓ તમાકુ ખાવાતા, આજે કેટલા ખવાય છે? શું આનો વિકાસ કહેવાય? પાકા રસ્તા થઈ ગયા, વિકાસ થઈ ગયો. ફેક્ટરી આવી ગઈ, વિકાસ થઈ ગયો. વિદેશી કંપની આ દેશમાં આવી ગયો, વિકાસ થઈ ગયો. વિકાસ તો એ કે તમારા જીવનમાં ધર્મ દ્રઢ થાય. કેટલા છોકરાઓ આજે રોજના 5500 યુવાનો આ દેશના બીડી પીતા થયા, રોજના નવા. હમણાં મુંબઈ ગયો હતો, 45% કોલેજના છોકરા હોકા પીએ. ગુજરાતના હોકા બહાર આવી ગયા, જોયા છે? હોકા, કોલેજન હોકા. છોકરીઓ જીન્સના પેન્ટ પહેરીને છોકરાના ગાળામાં હાથ નાખીને ઊભી ઊભી સિગારેટ પીએ છે. અને મા બાપ એમ માને છે કે મારી દીકરી કોલેજમાં ભણીને જિંદગીમાં પ્રગતિ કરી. હું પ્રગતિ કરી? એને કોમ્પ્યુટર આવડી ગયું એટલે પ્રગતિ કરી કહેવાય? છોકરીઓ સિગારેટ પીએ. શું છે આનો વિકાસ કહેવાય? મનુષ્ય ક્યાંથી સુખી થાય ભાઈ? અલ્પ સુખ સારો આજ્ઞા લોપે છે શ્રી હરિતણી. તે પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તે નાદણી. તમે જાણો છો 1980માં દુનિયામાં એક જ એજનો દર્દી હાથમાં આવેલો. 1980માં આ 27 વર્ષમાં 4.5 કરોડ માણસો એજને લીધે મરી ગયા. 4.5 કરોડ માણસ. અત્યારે રોજના 10,000 માણસો એજને લીધે મરે રોજ. અને એજનું કારણ શું? વ્યભિચાર. 80% એજના ફેલાવાનું કારણ વ્યભિચાર છે. પછી કદાચ કોઈનું બ્લડ લીધું હોય અથવા મા બાપને એજ હોય તો કદાચ દીકરાને થાય, પણ 80% એજનું કારણ વ્યભિચાર છે. અને જોઈ લો તમારી દુનિયા કેટલા વ્યભિચાર છે. તમારી પ્રાથમિક શાળામાં, તમારી હાઈસ્કૂલમાં, તમારી કોલેજોમાં અને તમારી બધી હોટેલોમાં તપાસ કરજો. વોટ ઇઝ ગોઈંગ ઓન? આ દેશની અંદર 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે. શું તમે આ પ્રગતિ કરી આ દુનિયાની? શું પ્રગતિ કરીને કર્યું શું ભાઈ? રોજના 10,000 માણસો એ જ લીધે મરે. શું માણસ ધર્મ લોપીને સુખી થયો? કેથી સુખી થાય? આજે એક તમે બીજી વાત જોઈ, એક જીભડીના સ્વાદ માટે તમે કરોડો પશુની હત્યાઓ કરો. બિલિયન્સ એન્ડ બિલિયન્સ એનિમલ્સ આર સ્લોટર્ડ ફોર ધ ટેસ્ટ ઓફ મેનકાઇન્ડ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તમે કોઈને દુઃખી કરીને જિંદગીમાં સુખી નહીં થાવ. એક વખત માંસ ખાતા પહેલા તમે કતલખાનામાં જોઈ આવજો. તમારી જીભડીના સ્વાદ માટે તમારા પશુ તમારી જિંદગીનું કેવું બલિદાન આપે છે. આ દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે દેશમાં 300 કતલખાના હતા. અંગ્રેજો આપણે 300 કતલખાના દેશને ભેટ આપીને ગયેલા. અને અત્યારે આપણે 35,000 કતલખાના કાયદેસર ઉભા કર્યા છે. શું આ દેશનો વિકાસ છે? આ દેશની આ પ્રગતિ છે?
કઈ દેશની સંસ્કૃતિના સંતાનો છો હિન્દુઓ તમે, જે દેશમાં આપણે કેડિયારા પૂરતા હતા? તમે એ દેશની સંસ્કૃતિના સંતાનો છો જે દેશમાં આપણે પારેવાને જુવાર નાખીએ છીએ. આપણે એ દેશની સંસ્કૃતિના સંતાનો છીએ જે દેશમાં આપણે રસોઈ બનાવતા પહેલા એક રોટલી કૂતરાને ગાય માટે બનાવીએ છીએ. આપણે એ સંસ્કૃતિના સંતાનો છો કે ભાદ્રવદ મહિનામાં આપણે કૂતરાને ગામડામાં લાડવા ખવડાવીએ છીએ. આપણે એ દેશની સંસ્કૃતિના સંતાનો છો કે જે દેશમાં એક શિબી રાજાએ એક હોલાની જિંદગી બચાવવા માટે પોતાની જિંદગીનું બલિદાન આપેલું. એ દેશમાં આજે 35,000 કતલખાના છે. આ ગુજરાતમાં તો હમણાં ગોવધ પ્રતિબંધ કાયદો લાવી દીધા આપણા મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા. આ દેશમાં આ જ ગુજરાતમાં હમણાં 9 કરોડનો ગૌ માંસ પકડાનો. 9 કરોડ, તમે જાણો છો બધા. આ ગુજરાતમાં 9 કરોડ જ્યાં ગોવધ પ્રતિબંધ ટોટલ પ્રતિબંધ છે, અને ત્યાં 9 કરોડનો ગૌ માંસ રાત્રે 9 ટ્રેલર જતા હતા પકડાના. કોઈને 1, 2, 5 લાખ રૂપિયા આપી દીધા છે, જવા દીધા હશે. માણસ ક્યાંથી સુખી દે ભાઈઓ? આટલી ટેકનોલોજી, આટલી સારી ઘડિયાળો, આટલા સારા મોબાઈલ, આટલા સારા બંગલા, આટલા સારી એ ગાડીઓ, આટલા સારા વિશ્વભરના મનોરંજનના કાર્યક્રમો, છતાં દુનિયામાં ડિપ્રેશન કેમ છે, ફ્રસ્ટ્રેશન કેમ છે, ટેન્શન કેમ છે, સ્ટ્રેસ કેમ છે, આપઘાત કેમ કરે છે, ભાઈ ભાઈના, પતિ પતિના, સાસુના ઝઘડા કેમ છે? કારણ કે આપણે કુદરતના કાયદા લોપ્યા છે. એક ટ્રાફિકના કાયદા લોપો હોય તો તમે દુઃખી થાવ છો ભાઈઓ, તો કુદરતના કાયદા છે. ભગવાને જેને તમને જીવન ના આપી શકો એને મારવાનો તમને, અને એક જીભડીના સ્વાદ માટે. અને આને દેશનો વિકાસ સમજીએ છીએ. જેટલા કતલખાના વધે એને દેશનો વિકાસ સમજીએ છીએ. કેવી રીતે? આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ એ ભારતનો આર્તનાદ હતો, ઋષિની એક વેદના હતી. અન્ન એવો ઓડકાર આપણે ત્યાં ગુજરાતમાં કહેવત હતી. આજે ગુજરાતમાં કેટલા ઈંડા ખવાય છે? ઈંડા લો, ઘણા તો હું ઈંડા વેજીટેરિયન છે. ઈંડા ઝાડુ પર ઉગે. આ કંપનીઓની જાહેરાતો. અને આ દેશમાં ગુજરાતમાં મોટા ભાગના પોલ્ટ્રી ફાર્મ ચલાવનારા હિન્દુ મુવા છે. મોટા ભાગના હિન્દુ મુવા છે. પૈસા કમાવાના. મરઘાના ત્રાસ જોજો ભાઈઓ. ઈંડા ખાતા પહેલા મરઘા ઉછેર કેન્દ્રમાં જોઈ આવજો. મરઘાનો ત્રાસ જોજો. એ મરઘા કાપીને જિંદગી જીવવાની છે ભાઈ. ક્યાંથી સુખી થાય માણસ? કેવી રીતે સુખી થઈ શકે? ન થાય સુખી, દુઃખી છે. હમણાં મેં લેખ વાંચ્યો અમેરિકાનો. 60% મરણ માંસાહારને લીધે છે. 60% અમેરિકાના મરણ માંસાહારને લીધે છે. આજે હજારો અંગ્રેજો વેજીટેરિયન થતા જાય છે. ખાલી ઇંગ્લેન્ડની અંદર દર અઠવાડિયે 5,000 અંગ્રેજો વેજીટેરિયન થતા જાય છે. અને આપણા દેશના લોકો માંસાહારી થતા જાય છે. હિન્દુઓ માંસ ખાતા થયા, ઈંડા ખાતા થયા, આમલેટ ખાતા થયા. ઘણા મા બાપને એવું છે કે મારા દીકરા ઈંડા ન ખાય ને તો હૃષ્ટ પૃષ્ટ ન થાય. ભેંસ ખાય છે ઈંડા? ભેંસ ઈંડા ખાય છે, ગધેડા ઈંડા ખાય છે, હાથી ઈંડા ખાય છે. માણસ સુખી નહીં થાય ભાઈઓ. પ્રમુખ સ્વામી કહે છે કે જીવનમાં ધર્મ લાવો. આજે ધર્મ ખોટે છે. આજે ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, વ્યભિચાર, આ બધી અધર્મ. દૂધમાં પાણી, ઘીમાં પાણી. આ ભારત દેશમાં 30% ઓપરેશન બિનજરૂરી થાય છે. પૈસા કમાવાનું ક્યાં ના પાડી? અબજો રૂપિયા થાવ ને, પણ ધર્મમાં રહીને પૈસા કમાવો ભાઈઓ. અનીતિનું અન્ન, અનીતિથી બંગલા બનશે, સુખી નહીં થાવ. અનીતિના અન્નમાંથી થયેલા પૈસાઓ જોજો. તમારા દીકરાઓ જોજો કેમ વંઠી જાય છે ભાઈ. અનીતિ અન્નમાંથી તમારું લોહી બન્યું છે, તમારા લોહીમાંથી તમારા સંતાનો છે. એ જિંદગીમાં ક્યારે સુખ અને શાંતિ નહીં પામી શકો, બંગલા આવી શકે. તો જીવનમાં ધર્મ જરૂરી છે, નીતિ નિયમ જરૂરી છે, સદાચાર જરૂરી છે. તો પ્રમુખ સ્વામી એક વાત એ કરી, જીવન હવે તમારા જીવનમાં જુઓ. તમારા દીકરાને, તમારા દીકરામાં આ નાખો, બેટા અમેરિકા જા, લંડન જા, કરોડપતિ થા, અબજોપતિ થા, પણ ધર્મ પાળજે. દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનો, વ્યભિચાર નહીં કરવાનો, માતા પિતાને પગે લાગવાનો. એક પતિવ્રત ને એક પત્નીવ્રત જુઓ તો આ દેશમાં. એટલે જીવનમાં ધર્મ જો આપણામાં દ્રઢ થાય તો માનજો પ્રગતિ કરી છે બસ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જીવનમાં અધ્યાત્મ વધે તો માનજો કે મેં પ્રગતિ કરી છે. અધ્યાત્મ, આપણે અધ્યાત્મને ભૂલતા ગયા. પહેલા આપણે ગામડામાં નગારા વગાડતા નાના જતા ને ત્યારે. હવે મોટા થયા હવે મંદિરને શું જરૂર? લે મંદિરો જોઈને બંધ કરી દીધું. થિયેટર જઈને કૂતરા લઈને બગીચામાં ફરવા જાય. તો તારા બાપને લઈને જાય ને મંદિરે? એ ન જાય. કૂતરા લઈને બગીચા, કૂતરાનું કલ્ચર છે આ દેશ. કૂતરાને ગાડીમાં બિહારે, બોલો એને બાપને નહીં ગાડીમાં બિહારે. જોજો અમે હમણાં મદ્રાસ ગયા હતા ને, બહુ મોટો બંગલો હતો. ઘરમાં 2 જણ. તમે 2 જણ ના, મારા કૂતરો છે ને, તો કૂતરો એસી રૂમમાં રહે અને એની માં જોતી રહે. બોલો એની માં જુદી રહે છે
એની માં જુદી રહે છે. બહુ મોટો ડોક્ટર છે મદ્રાસમાં, બહુ મોટો બંગલો છે, બંગલામાં એસી રૂમમાં કૂતરો રાખે છે, માં જુદી રહે છે. ધન્ય છે ને ભારતના હિન્દુઓને. શું આ કલ્ચર છે? શું આ ધર્મ છે? તો અધ્યાત્મને બોલ્યા. અને હિન્દુઓ તો ખાસ. આજે ભારત દેશમાં 85 કરોડ હિન્દુઓ છે. પૂછો તમારી જાતના કેટલા ભાગવત વાંચો, કેટલા રામાયણ વાંચો, કેટલા ગીતા વાંચો, કેટલા ઉપનિષદ વાંચો. જાઓ, મેં તો દુનિયાભરમાં દુનિયાના હજારો હિન્દુઓને મેં પૂછ્યું છે. અને તમને હું પૂછું છું, ચાલો જેટલા હિન્દુઓ બેઠા છો મોટા ભાગે તમારા ઘરમાં ભાગવત છે, રામાયણ છે, ગીતા છે, ઉપનિષદ છે? નહીં હોય, કારણ કે હિન્દુ ગરીબ બહુ. આ દેશમાં સાહેબ સૌથી વધારે ગરીબ પ્રજા હિન્દુ છે. તમને ખબર નહીં હોય, મને ખબર છે. આ દુનિયામાં સૌથી વધારે ગરીબ પ્રજા હિન્દુ છે. હિન્દુ બિચારા છે ને એ 50 લાખનો બંગલો બનાવી શકે, પણ બિચારા ગરીબ હિન્દુ 50 રૂપિયાનું ભાગવત ન લઈ શકે. અમારા ગરીબ હિન્દુ 10 લાખની ગાડી લઈ શકે, પણ ગરીબ હિન્દુ બિચારા 10 રૂપિયાની ગીતા ન લઈ શકે. અમારા હિન્દુ એટલા બધા ગરીબ છે, એટલા બધા ગરીબ છે કે 35,000નું બાઇક લઈ શકે, પણ 5 રૂપિયાની શિક્ષાપત્રી ન લઈ શકે. બિચારા હિન્દુ ગરીબ, બહુ બહુ ગરીબ. તમે જાણો છો આ દેશમાં 40,000 મદ્રેસાઓ છે. એના બાળકોને કુરાન ગોખાવે છે. તમે હિન્દુ તમારી છાતી ઉપર હાથ મૂકીને કહો, તમે તમારા છોકરાને એક ગીતાનો શ્લોક ગોખાવ્યો છે, એક રામાયણની ચોપાઈ ગોખાવી છે તમે? તો ક્યાં જશે તમારી હિન્દુ પ્રજા? કઈ દિશામાં જઈ રહી છે? અને મેં કહ્યું એ પ્રમાણે આ બિન સાંપ્રદાયિકતા તમારી હિન્દુઓની ઘોર ખોદી છે. જે દેશમાં ભાગવત, જે દેશમાં રામાયણ, જે દેશમાં મહાભારત, જે દેશમાં ભાગવત, જે દેશમાં ઉપનિષદ જેવા દિવ્ય ગ્રંથો રચાયા, એ દેશની કોલેજ કાળ સુધી આપણા છોકરાઓને ઉપનિષદ વિશે 1 કલાક ભણાવવામાં આવતું નથી. નોટ એ સિંગલ અવર. હું હમણાં ઇન્ડોનેશિયા ગયેલો. ઇન્ડોનેશિયામાં મહાભારત ભણાવે, ઇન્ડોનેશિયામાં રામાયણ ભણાવે. ઇન્ડોનેશિયા જઈને જોજો 20,000 રૂપિયાની નોટ ઉપર ગણપતિની મૂર્તિ છે, લખ્યું છે શ્રી ગણપતિજી. અને આપણા લોકોએ ગણપતિનો ગ કાઢી નાખ્યો. ક્યાંથી દેશ સુખી થાય ભાઈઓ? અધ્યાત્મ. આજે આપણે થિયેટરમાં જઈએ, બગીચામાં જઈએ, દારૂના બારમાં જઈએ, પણ પ્રગતિ કરીને. પણ મંદિરમાં જાઓ ને પૂજા કરો ને, કેટલા હિન્દુઓ પૂજા કરે? ચાલો, એ લોકો નમાજ રોડ ઉપર કરે, એરપોર્ટ પર નમાજ પડે. હિન્દુ તમે ઘરમાં પૂજા કરો? ઘરમાં તમારો દીકરો પૂજા કરે? આપણે ઘણા પૂછ, તમારો દીકરો સવારે પૂજા કરે કે સ્વામી સવારના સ્કૂલ હોય ને, તો સવારના સ્કૂલ હોય તો સંડાસ નથી જતો? મારે એમ લાગે આ મા બાપ એ જ લાગના છો તમે. ખરેખર મા બાપ એ જ લાગના. તમારો દીકરો ભાગી જાય, તમારી દીકરી મુસામાં લઈને જતી રહે ને, તો તમે સુધરેવા છો. બાકી લે તમે તમારા દીકરાઓ ભણે છે, દુનિયાના કોઈ દીકરાઓ ભણતા જ નથી. આજે 45,000 ક્રિશ્ચિયન સ્કૂલ અને કોલેજો છે તે બાઇબલ ભણાવે. અને કમનસીબીની વાત એ છે કે આ દેશમાં 45,000 ક્રિશ્ચિયન સ્કૂલમાં કોલેજમાં બાઇબલ ભણવામાં આવે, એમાં બિન સાંપ્રદાયિકતા વાળાને કોઈ વાંધો નથી. આ દેશમાં 40,000 મદ્રેસામાં કુરાન ભણાવવામાં આવે, એમાં બિન સાંપ્રદાયિકતા વાળાને કોઈ વાંધો નથી. પણ તમારી કોલેજમાં, તમારી સ્કૂલમાં તમે ગીતા ન ભણાવી શકો, રામાયણ ન ભણાવી શકો, તમે મહાભારત ન ભણાવી શકો ભાઈઓ. તમારી સ્કૂલમાં તમે ગાયત્રી માતા, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, જલારામ બાપા કે પ્રમુખ સ્વામીની વાત ન કરી શકો, કારણ કે આ દેશ બિન સાંપ્રદાયિક છે. તમારી સ્કૂલમાં છોકરા ભલે દારૂ પીએ, ભલે બીડી પીએ, ભલે ગુટકા ખાય, ભલે વ્યભિચાર કરે, ભલે પિક્ચરના ગાયનો ગાય, પણ બિન સાંપ્રદાયિક સ્કૂલ અને કોલેજમાં તમે ધર્મની વાતો ન કરી શકો. આ દેશની કફોડી દશા છે. અને એનું વળતર તમારે ચૂકવવું પડશે. હિન્દુઓ, તમારી પેઢીઓ કેટલી બરબાદ થઈ રહી છે આજે, એનું વાત હું છેલ્લે કરવાનો છું. અધ્યાત્મને ભૂલ્યા આપણે, ભગવાનને ભૂલ્યા. ભગવાનની જરૂર નથી લાગતી, આપણે દારૂના પ્યારીની જરૂર લાગે છે, આપણે ગુટકાની જરૂરિયાત લાગે છે, આપણે બીડીની જરૂરિયાત લાગે છે. અધ્યાત્મને ભૂલ્યા, ભગવાનને ભૂલ્યા, પૂજા ભૂલ્યા, અધ્યાત્મની વાતો ભૂલ્યા. આપણે ક્યાંથી સુખી થાવ? તમે પૂછો તમારા દીકરાને રણજીદેવની ખબર છે? પૂછો તમારી દીકરીને અનસુયાની ખબર છે? એને એક્ટરોની ખબર છે? એને એક્ટ્રેસની ખબર છે? નથી ખબર. એને સૌની ખબર નથી. ક્યાંથી તમને મા બાપને હાચવે? માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવનું આ કલ્ચર. આજે કેન્દ્ર સરકારે કાયદો કર્યો કે જે છોકરા મા બાપને નહીં હાચવે દંડ થશે. હું કામ કાયદો કરવો પડ્યો? તમે આ દેશને બિન સાંપ્રદાયિક બનાવ્યો ને એટલે. બાકી અમારી સ્કૂલ કોલેજમાં જો શ્રવણની વાતો થતી હોત, ધ્રુવની વાતો થતી હોત, નરસિંહ મહેતા મીરાબાઈની વાતો થતી હોત, હરિશ્ચંદ્ર તારામતીની વાતો થતી હોત, નળ દમયંતીની વાતો થતી હોત, જનક અને અમરીશની વાતો થતી હોત, જલારામ બાપા, યોગી બાપા, વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ કે પ્રમુખ સ્વામીની જો વાતો થતી હોત, તો આ દેશમાં પરિસ્થિતિ ના હોત ભાઈઓ.
તમારી સ્કૂલ કોલેજમાં તમારે શરમથી માથા ઝૂકી જાય એવા વલ્ગર દિવસો ઉજવે. બોલો વેલેન્ટાઇન ડે એટલે અરે હું જરૂર છે વેલેન્ટાઇન ડે ની ભાઈ તમારે? ફ્રેન્ડશિપ ડે, બેલ્ટ ડે, જીન્સ ડે, આવા દિવસો ઉજવાથી હે મા બાપ તમને કેમ વિચાર નથી આવતો? હું તો ભારતના બધા જ જગ્યાએ કહું છું કે તમે પ્રિન્સિપલને વિચાર નથી આવતો, વાઇસ ચાન્સલરને વિચાર નથી આવતો, અરે કોઈ શિક્ષણ મંત્રીને વિચાર નથી આવતો, કોઈ મુખ્યમંત્રી, ગવર્નર કે વડાપ્રધાનને વિચાર નથી આવતો કે તમારી કોલેજમાં આ ફ્રેન્ડશિપ ડે, બેલ્ટ ડે, જીન્સ ડે, વેલેન્ટાઇન ડે અને આવા 15 દિવસ સુધી દિવસો ચાલે છે. એમાં તમારા બાળકો, તમારા દીકરા અને દીકરીમાં કયો બૌદ્ધિક વિકાસ થાય છે, કયો શૈક્ષણિક વિકાસ થાય છે, કયો નૈતિક વિકાસ થાય છે? બગાડ સિવાય, વ્યભિચાર સિવાય, દુરાચાર સિવાય થાય છે શું ભાઈઓ? તમારા શરમથી માથા ઝૂકી જાય એવા કોલેજના દિવસોમાં એન્યુઅલ ડેમાં લોકો નાચગાન કરતા હોય, એમાં બિન સાંપ્રદાયિકતા વાળાને કોઈને પ્રશ્ન નથી. તમે આ કોલેજનો દારૂ પીએ, માંસ ખાઈ, વ્યભિચાર કરે, એમાં કોઈને વાંધો નથી ભાઈઓ. આ દેશમાં આપણે ધર્મની વાતો ન કરી શકીએ, કમનસીબીની વાત છે આ. અને એટલા માટે અધ્યાત્મને બોલશો નહીં, અધ્યાત્મ ભગવાનને ન બોલશો, આત્માને નહીં બોલો. અને જે ક્ષણે ભૂલ્યા એને લીધે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ. નરસિંહ મહેતા બોલ્યા છે કે જ્યાં લગી આત્મતત્વ ચીના નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. ભાઈ આત્માને જાણો. હમણાં પ્રિન્સ ચાર્લ્સ બોલ્યો ઇંગ્લેન્ડમાં કે ધી મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ધ વેસ્ટર્ન પીપલ is to rediscover the divine element in his being. Without it, there is no meaning of our existence. આત્માને જાણ્યા વગર તમારા અસ્તિત્વનો કોઈ અર્થ નથી ભાઈ. એટલે અધ્યાત્મ આપણે એવું નથી કે તમે નોકરી ના કરો, ધંધો ના, કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, અરે સોનાના નળથી નાવ, સોનાની થાળીઓમાં જમો, પણ ભગવાનને ના ભૂલો ભાઈ. ભગવાનને કેન્દ્રમાં લાવો. અને ભગવાનને ભૂલ્યા ને તો જેમ સો શૂન્ય સારા કર્યા પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલશે કા કરે છે કાળપ કાગળે. તેમ એક હરીને પર હરી બીજી કરે ચતુરાઈ કોટ, તે માથા પર ચાલે માર્ગે જેમ જેમ ચાલો તેમ ખોટ. એકડો ભૂલી ગયા બસ. મીંડા તમે ઘર સુધી કરો, ભાઈ એકડો ન કરો, કિંમત કેટલી છે ભાઈ? પણ એકડો કરીને એક મીંડું કરો તો 10, 2 તો 100, 3 તો 1000. એમ ભગવાનને કેન્દ્રમાં રાખો બસ. પછી બંગલા બનાવો, પૈસા કમાવો, અમેરિકા જાઓ, લંડન જાઓ, ચંદ્ર ઉપર જાઓ, જ્યાં જાઓ ત્યાં જાઓ, ભગવાનને ભૂલશો નહીં તો જીવનમાં સુખી થશો, બાકી નહીં થાવ. તો ભગવાન તરફ આપણી જેટલી ગતિ વધે એટલી પ્રગતિ. તમારા પત્ની, તમે, તમારો દીકરો, દીકરી, વહુ, દીકરી બધા પૂજા કરતા થાય, ભાગવત ગીતા, રામાયણ વાંચતા થાય તો કંઈક અધ્યાત્મની વાતો ખબર પડશે. બાકી તમારા આ લોકોના રોલ મોડેલ તો એક્ટરો અને એક્ટ્રેસ છે બસ, જેનો ચારિત્રનો છાંટોય નથી. અરે જેના નામ બોલે તો પાપ લાગે. દારૂ પીનારા, માંસ ખાનારા, વ્યભિચાર કરનારા એ તમારી જિંદગીના રોલ મોડેલ બેઠલા છે ભાઈઓ. આપણી જિંદગીના રોલ મોડેલ એક્ટરો નથી, એક્ટ્રેસ નથી. તમારા રોલ મોડેલ તો રામ છે, કૃષ્ણ છે, વિવેકાનંદ છે, રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, અરવિંદ ઘોષ છે, જલારામ બાપા છે, આ યોગી બાબા, પ્રમુખ સ્વામી જેવા સંતો આપણી જિંદગીના રોલ મોડેલ છે. સીતા, અનસુયા, સાવિત્રી રોલ મોડેલ છે. કોઈ એક્ટ્રેસ નથી તમારી રોલ મોડેલો ભાઈઓ. તો અધ્યાત્મને જીવનના કેન્દ્રમાં લાવો તો સાચી પ્રગતિ. તો પ્રમુખ સ્વામી કહ્યું જીવનમાં ધર્મ વધે, જીવનમાં અધ્યાત્મ વધે. અને ત્રીજી વાત કરી કે જીવનમાં પરસ્પરનો પ્રેમ વધે. પ્રેમ ઘટ્યો, બંગલો બન્યો પણ પતિ પતિનો પ્રેમ વધ્યો કે ઘટ્યો? સાચું બોલો છે. હા, અત્યારે ઘરમાં ખૂટે છે હું? પ્રેમ. ફ્રીજ તો લાવ્યા, ટીવી તો લાવ્યા, ઘરઘંટી તો લાવ્યા, ઓવન તો લાવ્યા, પણ પ્રેમ ક્યાંથી લાવ્યા? ઘણી વખત ઘરમાં કરફ્યુ હોય છે, ઘરમાં કરફ્યુ હોય. અમદાવાદમાં તો હોય, ઘરમાં હોય, તોબડા ચડાવીને જ બેઠા હોય. અને નાના નાના બાળકો ચર્ચા કરે તમારી ગેરહાજરીમાં. ભાઈ પૂછે બેનને કે હે બેન, આ પપ્પા હમણાં અઠવાડિયેથી મમ્મી હારે બોલતા જ નથી, આમ તોબડો ચડાવીને જ બેઠા છે, કેમ આવું હશે? હે, ભાઈ બેનને પૂછે, બેન વળી ભાઈને પૂછે, હે ભાઈ આપણે હાજર તો નહોતા પણ આપણા મમ્મી પપ્પા તો લવ મેરેજ કર્યા હતા અને હવે તો મારા વાદળે અઠવાડિયેથી બોલતા નથી, કેમ આવું હશે? હે, આ ઘરમાં કરફ્યુ હોય, જોયા છે? તમારા ઘરમાં નહીં હોય, તમે તો બહુ સજ્જન છો, ડાયા છો, પણ મેં જોયા છે ઘરમાં કરફ્યુ. શું કરો ભાઈ? પ્રેમ ઘટ્યો. આજે લંડન અને મુંબઈનું અંતર ઘટી ગયું. ક્લોક વાઇઝ
અવરવાય, બાકી તો ડિસ્ટન્સ તો એટલું છે. પેલા 15 દિવસે પહોંચતા, હવે 5 કલાકમાં 6 કલાકમાં પહોંચી જઈએ. તો લંડન અને મુંબઈનું અંતર કલાકોમાં ઘટી ગયું, પણ બાપ અને દીકરાનું અંતર વધી ગયું. જોઈ લો. અમેરિકા અને ભારતનું અંતર ઘટી ગયું, પણ પતિ અને પત્નીનું અંતર વધી ગયું. ભાઈ હગા ભાઈ છે આપણા ત્યાં રામ અને ભરતના સંબંધો, તો સુખી ભાઈ, તો તમે પ્રગતિ કરી કહેવાય. રામ અને લક્ષ્મણ જેવા સંબંધો તમારા ઘરમાં હોય તો તમે પ્રગતિ કરી કહેવાય. આ તો ભાઈ ભાઈનું ખૂન કરે. પ્રવીણ મહાજન હગા ભાઈની હત્યા કરી, પ્રમોદ મહાજનને. શું કર્યું આ દેશમાં તમે મોબાઈલ લાવીને? શું કર્યું તમે વિદેશી કંપનીઓના દેશમાં લાવીને? આ કોમ્પ્યુટર લાવીને, પાકા રોડ બનાવીને કર્યું શું? ભાઈ ભાઈના સંબંધો સ્થાપિત કરવાનું ક્યાં શીખાવ્યું તમે? કઈ ને દીકરાને કમ્પ્યુટર શીખાવ્યું, એને બીજું હાથભાતું ફિઝિક્સ શીખવાડ્યું, બાયોલોજી શીખવાડ્યું, કેમેસ્ટ્રી શીખવાડ્યું, પણ બાપ સાથે પ્રેમથી જોડાવાનું ક્યાં શીખવ્યું? વોટ ઇઝ ધ રિયલ એજ્યુકેશન? હા, પ્રેમ. દુનિયામાં પ્રેમ ખૂટે છે. આપણે તો પશુ જાતિનો પ્રેમ હતો. અરે નાગને નહોતા મારી નાખતા, આપણે તો નાગ પાંચમ દિવસે નાગને જુવાર કરે. એ પશુનો પ્રેમ હતો. સમગ્ર વૈસુધૈવ કુટુંબકવની ભાવના આપણા ઋષિ મુનિ શીખવ્યું છે. પણ આજે માનવનો પ્રેમ ઘટ્યો ભાઈ, માનવનો પ્રેમ ઘટ્યો. આજે હજારો વૈજ્ઞાનિકો માણસને મારી નાખવાના શસ્ત્રો શોધે. બોલો, એટમ બોમ્બ બનાવ્યો તો મચ્છરને મારી નાખવા બનાવ્યો, સાચું બોલો જી. મિસાઇલ બનાવી તો ગધેડાને મારી નાખવા માટે બનાવી. હે, મિસાઇલ બનાવી કોઈ સિંહને મારી નાખવા માટે બનાવી છે, વીછીને મારી નાખવા માટે મિસાઇલ બનાવી, નાગને મારી નાખવા મિસાઇલ બનાવી માણસને મારી નાખવા માટે. બોલો, એટમ બોમ્બ બનાવ્યો માણસને મારી. એના કરતાં સિંહ નહીં હારો? સિંહ આટલો ભયંકર છે ને, તો સિંહને નહીં મારી નાખે, વીછીને નહીં મારે, નાગને નહીં મારે, માણસને મારી નાખે. એટલે માનવ પ્રત્યેનો પ્રેમ ખૂટ્યો. દીકરાને બાપ પ્રત્યે કેટલો પ્રેમ છે વિચારજો. ઘરમાં આપણે જેટલી સુવિધા વધી ને એટલો પ્રેમ ઘટ્યો. જોજો ઘરમાં બાપની રૂમમાં, દીકરો દીકરા રૂમમાં, દીકરી દીકરી રૂમમાં. ઘણી વખત અઠવાડિયું તો કોઈ ખબર જ નહીં કોણ આવ્યું કોણ ગયું. ઘરમાં ભલે ઘર ઘંટી હોય એક રૂમમાં, એ જ રૂમમાં એક ફ્રીજ હોય, એ જ રૂમની અંદર કપડાં ધોવાનું મશીન હોય. એ મહિનો આખી જિંદગી રહે તો એકબીજાને બોલે ક્યારે? એમ ઘરમાં મશીનની જેમ આપણે રહેતા હોઈએ. દીકરો બાપારે ન બોલે, દીકરી મારે ન બોલે. શું છે લાઈફ? આ લાઈફ શું છે? તો પ્રેમ, માનવ જાત પ્રત્યેનો પ્રેમ. અરે તમારા કુટુંબના 5 સભ્યો વચ્ચે પ્રેમથી તો જીવતા શીખો ભાઈ. તો જો પ્રેમ તમારા કુટુંબમાં, એની જો લગાવ વધે, પતિ પતિનો પ્રેમ વધે, બાપ દીકરાનો પ્રેમ વધે, ભાઈ ભાઈનો પ્રેમ વધે, નોકર અને માલિક વચ્ચેનો પ્રેમ વધે, માનવ જાતનો પ્રેમ વધે, પશુ પક્ષી પ્રત્યેનો તમને પ્રેમ વધે, તો જિંદગીમાં માનજો કે તમે પ્રગતિ કરી છે, બાકી નહીં. અને છેલ્લી વાત કરી પ્રમુખ મહારાજે કે જીવનમાં શાંતિ વધે તો માનજો કે મેં પ્રગતિ કરી છે. જો 25 રૂપિયાની 1 કિલો કેરી આવે, 25 રૂપિયાની, તો 100 રૂપિયામાં કેટલો કિલો કેરી આવે? 4. બરાબર? તો ધારો કે 10 લાખ રૂપિયાથી 1 કિલો સુખ હોય, 10 લાખ રૂપિયા, તો કરોડ રૂપિયામાં કેટલો કિલો સુખ આવે? સુખ કઈ કિલોમાં માપી શકાતું નથી. પણ જેટલા પૈસા વધે એટલે અશાંતિ વધે. ખબર છે? બહારનું ખગડને હાલો રેડ નહીં પડે ને, બહારનું ખગડને રેડ નહીં પડે ને. ખોટું કર્યું ને ખોટા ચોપડા એટલે બીક જ લાગ્યા કરવાની ને આપણને. હા, એટલે વાત એમ છે કે અશાંતિ, બંગલા વિધા અશાંતિ વધી, શાંતિ નથી. તો જીવનની અંદર સાચી પ્રગતિનું રહસ્ય આ છે. ધર્મ વધે, જીવનમાં અધ્યાત્મ વધે, પરસ્પરનો પ્રેમ વધે અને જીવનમાં શાંતિ વધે તો માનું કે પ્રગતિ કરી છે. અને આવી પ્રગતિનું રહસ્ય આવા સંત શીખવે. આજે પ્રમુખ સ્વામીનું જીવન જુઓ તમે. જે આકાશ અને પૃથ્વી વચ્ચે આપણે રહીએ છીએ, એ જ આકાશ અને પૃથ્વી વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ રહે છે. જે અન્ન પાણી હવા આપણે લઈએ છીએ, એ જ અન્ન પાણી હવા એ લે છે. પણ એની પ્રગતિનું રહસ્ય શું છે? 6 ચોપડી ભણેલા છે. 6 ચોપડી. એ ડૉક્ટરનું ભણ્યા નથી, એન્જિનિયરનું ભણ્યા નથી, લોનું ભણ્યા નથી, એકાઉન્ટનું ભણ્યા નથી, કોઈ કાયદાનું કંઈ ભણ્યા નથી. પણ 6 ચોપડી ભણેલો માણસ શું કરી શકે છે? આજે જુઓ, અમારા જેવા 815 સાધુ છે. હવે તમે વિચારો, તમારો દીકરો, તમારું લોહી, તમારું સર્જન, તમારું દૂધ અને તમારું ધાવણ તમારું માનવા તૈયાર નથી. વિચારજો ને, તમારી દીકરી કોઈકને લફરું થયું હોય ને અટકાવજો ને, ચાલો તમારી તાકાત હોય તો અટકાવી જુઓ. જે દીકરીને તમે 20-25 વર્ષ સુધી પાળી પોષીને મોટી કરી, એ તમારી દીકરી તમારું ન માને એમ પેલો વિચિત્ર હરામી માણસ 2 આઈસ્ક્રીમના કપ ખવડાવીને આઈ લવ યુ કરીને ઉપાડી જાય, તો કેમ તમારી દીકરી તમારું નથી માની ભાઈ?
તમારો દીકરો તમારું ન માને ને પેલી વિચિત્ર એક છોકરી આવીને કહી દે કે આઈ લવ યુ ઉપાડી દે તમારા દીકરાને, તમારી ઈચ્છા વિરુદ્ધ એ લગ્ન કરીને જતા રહે છે. વાય, તપાસ કરો શું જીવન જીવતું આવડ્યું તમને? ઇફ યુ આર ડોક્ટર, you may be successful as a doctor, but you are not only doctor, you are also son. Are you successful as a son? Are you successful as a husband? Are you successful as a father? Are you successful as a citizen of India? Are you successful as a follower of Hinduism? No. આજે મેં સવારે વાત કરેલી, કદાચ તમે એન્જિનિયર હો ને તો દરિયામાં 25 માઇલનો બ્રિજ બાંધી શકો, પણ ભાઈ સાથે બ્રિજ ન બાંધી શકો. બોલો, એ કલા જુદી છે. કદાચ તમે ડોક્ટર બાયપાસ સર્જરી કરી શકો, પણ તમને પત્ની હારે વર્તતા ન આવડે. બોલો, ગેરંટી. દીકરી હારે વર્તતા ન આવડે, દીકરાને ટેકલ ના કરી શકો. એ જુદી બાબત છે કળા, અને એ જ છે પ્રમુખ સાહેબ મારે જોઈ લો. 6 ચોપડી ભણેલા છે. એ ભાગવતની કોઈ મહાન કથા નથી કરતા, રામાયણ ઉપર કોઈ પ્રભાવશાળી પ્રવચન નથી કરતા, ગીતા ઉપનિષદ ઉપર ગહન ચિંતન નથી આપતા, બીજું કોઈ બહુ વિકાસ નથી. પણ જુઓ, 815 સાધુ છે. ગુજરાતમાં કહેવત હતી, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. નોકરી કરી તો સરકારની, સાધુ થવું તો સ્વામિનારાયણ. હાલો ને લાડવા ખાવા મળે. લાડવા અમે નીકળી ગયા, લાડવા જાય, લાડવા ખાતા હશો અમે. હાલો લાડવા તો હાલ ને કેવું સાધુ થઈ જાય, કામ ઘેર બાજરા રોટલા ખાય. ચાલ, સાધુ થવું વહેલું છે. બીએફમાં સાધુ થવું ને, બીએફમાં 6નું ધાવણ યાદ કરાવ્યું છે. આ બીએફબીએસ પાંજરાપોળ નથી જે ઢોર કામમાં ન આવે મૂકી આવે પાંજરાપોળમાં. અમે 70 તો એન્જિનિયર છે, 50 તો અમેરિકાનું સિટી છોડીને લાત મારીને સાધુ થયા છે. એટલે ઇંગ્લેન્ડ, કેનેડાથી અમેરિકાના કરોડપતિના છોકરાઓ સાધુ છે. આજે લાડવા ખાય. એટલે લાડવા ખાખા કરતા શું સાહેબ? અમે તમારે લગ્નની સિઝન હોય, લગ્નની સિઝન 15 દિવસ સુધી લાડવા ખાઈને કંટાળો તો 16મે દિવસે શું ખાવાનું મન થાય? હા, બાજરાનો રોટલો છાશ બરાબર. તો તમે 15 દિવસમાં લગ્નની સિઝનમાં કંટાળી જાઓ છો. હા, તો હું 27 વર્ષથી સાધુ છું તો લાડવા જ ખાખા કરું સાહેબ? પ્લીઝ પ્લીઝ સમજો ને, પ્લીઝ પ્લીઝ અમને સમજો ને. સાચી વાત કરું છું, પ્લીઝ સમજો ને. તમે 15 દિવસમાં લગ્નની સિઝનમાં મિષ્ટાન ખાઈને કંટાળી જાઓ છો. હું 27 વર્ષથી સાધુ છું, લાડવા જ ખાખા કરું ને. આ તો લાડવા હાલ ને ત્યારે હું ગામ જુવારના રોટલા ખાઈ થઈ જાય ને સાધુ. હેલું હોય તો 70 વર્ષે બીજી વાર લગ્ન કરે, 60 વર્ષે હકના રહેતા નથી. 20 વર્ષની યુવાન ઉંમરે સંસારનો ત્યાગ કરો ને, હેલો નથી. અને આ તો બીએફબીએસમાં તો લાઈફ ટાઈમ સુધી ધનનો ત્યાગ છે. પૈસાને અડવા નથી, ઘેરે જવા નથી, ફોન કરવા નથી. અને આદિવાસીને ઝૂંપડે ઝૂંપડે, ગામડે ગામડે, ઘેર ઘેર ફરવાનું છે. ખાડવે પહેર્યા નથી રહેવાનું. એ ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સમાજનું કોઈ પણ કાર્ય હોય, પ્રમુખ સમાજના સંતો દિલથી જોડાય છે. જોઈ આવો તો ભૂતના ભૂકંપમાં તમે જોયું છે બધાએ. આ સુરતમાં પૂર હોનારત આવ્યું હતું, જોઈ લો. ત્યાં ઓરિસ્સામાં દરિયે તોફાન થયેલું, હમણાં ત્યાં સુનામી થયેલું. આ આમે માંસ ગંધાતું હોય એની અંદર આપણા સંતોએ જિંદગીભર કામ કર્યું છે ભાઈઓ. હજી આદિવાસીના ઝૂંપડે ઝૂંપડે સંતો ફરે. ખાવા માટે સાધુ થયા બધા. આ તો લાડવા. પણ મારે કહેવાનું એ છે, અને આ બધા સાધુ જુદા ગામના, જુદી જ્ઞાતિના, જુદા મા બાપના, જુદી ખોપડીના, જુદા મગજના, જુદા વિચારના. કોઈ અમેરિકાનું, કોઈ લંડનનું, કોઈ આફ્રિકાનું, કોઈ કેનેડાનું, કોઈ મુંબઈનું, કોઈ અમદાવાદનું, કોઈ રાજકોટનું, કોઈ આદિવાસીના ઝૂંપડાનું. બરાબર. કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ, કોઈ પ્રોફેસર. હા, અને કોઈ પટેલ, કોઈ વાણિયો, કોઈ કોળી, કોઈ કુંભાર, કોઈ દરજી, કોઈ લુહાર, કોઈ સુથાર. આટલી ખોપડીઓ એક રસોડે જમે અને જિંદગી પ્રમુખ સ્વામી કોઈ પગાર આપતા નથી. ભાઈ પગાર વગર તમારી ફેક્ટરીમાં કામ કરાવી જોઈએ, કેટલા દિવસ કરે? એક પૈસો પગાર નહીં. તો લોકો અમને શું કે ખબર કે સાધુ સમાજને ભારૂપ છે. લે, અરે હું ભારૂપ થયા? અમે હું ભારૂપ થયા? ઘણા શું કહે છે કે સાધુને લશ્કરમાં મોકલી દેવા, તું જાણ તાર હાડાને લઈ. કે સાધુને છે ને લશ્કરમાં મોકલી દેવા જોઈએ. મારા વાદડા લશ્કરમાં અમે લશ્કરમાં લડવા જેવા છીએ ભાઈ. એક બેંકનો પટાવાળો તો 7-8-10 હજાર પગાર હોય, પણ પ્રાથમિક શાળાનો શિક્ષક હોય ને, અરે પટાવાળો 7-8 પગાર, 5 વાર બેલ પાડે છે. શું કામ કરે છે ભાઈ? અને અમે આ સંતો 18 કલાક સમાજનું કામ કરીએ છીએ, એક પૈસો પગાર લેતા ના. કપડા સીવા વગર લઈએ છીએ, પૈસા આપવા જ ન પડે. તો અમે ખાવું નહીં, હે એટલું તો આપો પ્લીઝ, અમને ખાવાનું. અને ચપડ હાંધેલા છે, તમે જોઈ લો. એટલે તોય કે સમાજને ભારૂપ છે. અમે હું ભારૂપ છે ભાઈ? પ્રમુખ સાહેબ કોઈકને દીક્ષા આપે, કોઈકનો લેખ આવી ગયો, એટલે સાધુ તો બનો તો ડાકુ બનાવવાના? કે સાધુ હું કામ બનાવો તો ડાકુ બનાવવાના? કેમ આતંકવાદી તાલીમમાં મોકલો, જાઓ. એટલે ઘણા બધા સાધુ હું કામ બનાવો તો હું બનાવવાનું ભાઈ? પણ વિચાર તો કરો. આટલા
અને લાખો હરિભક્તો દુનિયાભરના આદિવાસીના ઝૂંપડાથી માંડીને વિશ્વભરના લાખોનો સમાજ તૈયાર કર્યો છે અને બધા લોકો એક સ્વામીના વચને સમર્પિત થઈ જાય. તમારો દીકરો તમારું માનવા, અરે તમારો દીકરો રોટલો બટકું આપવા તૈયાર નથી. આ દેશના લાખો મા બાપ કોર્ટમાં ઊભા છે એક ભરણ પોષણ માટે, અને પ્રમુખ સમાજને સર્વસ્વ કેમ આપી દે? આ અક્ષરધામ એમ બને છે? પ્રમુખ સમાજ પૈસાના ઝાડ છે? ઘણા લોકો પાસે શું કે ખબર કે પ્રમુખ સમાજના પૈસા માગ કરે. એટલે અમારા પૈસા શું કરો ભાઈ? અમે 70 એન્જિનિયરો છીએ. તો ખરેખર પ્રમુખ સમાજના પૈસાની જરૂર હોય ને તો 70 સંતોને એ એન્જિનિયર છે, અમે ધંધો શું કરે ને તમને હુડાવી દઈએ. બોલો, કોઈ પણ ધંધામાં પડીએ. અમે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ 800 સંતો માટે ખાલી હીરાન ઘંટીઓ નાખી દે ને, હીરાન ઘંટીઓ અબજો રૂપિયા કમાઈએ. ભાઈઓ તમારી દાઢીમાં હાથ હું કામ નાખીએ. અમે જો 800 સંતો આવીને ટાઇલ્સની ફેક્ટરી શરૂ કરીને તમને હુવડાવી દઈએ. અમારા સંતો પાવરફુલ હોય છે, લાખ લાખ માણસો જમાડો, પેટનું પાણી ન હલે, અને તમારી દીકરીની જાન આવે તો મહિનો ઊંઘ આરામ થઈ જાય. શું અમે પૈસા માગમાં કરીએ? એટલે પૈસા માગમાં કરે, માગવાના ભાઈ અમારા માટે થોડા માગીએ. આ સ્કૂલો છે, કોલેજો છે, હોસ્પિટલ છે, સમાજના રાહત કાર્યો છે. ભુજના રાહત કાર્યો 15 ગામ બાંધી દીધા, 49 સ્કૂલો બાંધી દીધી. અમારા માટે પૈસા માગીએ. આજે આટલી મોટી સંસ્થાના ધણી પ્રમુખ સ્વામી છે, એનો ભત્રીજો ટેમ્પો ચલાવે. અહીં બાંધે ટેમ્પો, પ્રમુખ સ્વામીનો ભત્રીજો ટેમ્પો ચલાવે. આમાં કેરણા સંતો ગરીબ છે, ઝૂંપડામાંથી એવા છે, પૈસો ઘેરે મોકલતા નથી ભાઈ, પૈસાને અડતા નથી. પૈસા માગમાં કરે તો માગીએ ભાઈ, અમારા માટે થોડા માગી દે ને, માગવાના અમે તો માગવાના. અને તમે બોલો ને આપવાના, એ બધા બોલતા નથી. પણ પ્રમુખ સ્વામી ક્યાંથી ઉભું કરે છે? અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ જોઈ આવજો. એક વખત પૃથ્વી છોડતા પહેલા દિલ્હી અક્ષરધામ જોઈ આવજો. તો વોટ ઇઝ ડન બાય પ્રમુખ સ્વામી મહારાજ. આજે છેલ્લા 2 વર્ષની અંદર 1.5 કરોડ માણસો અક્ષરધામ જોઈને ગયા, 2.5 વર્ષમાં. અને જેણે જેણે જોયું છે, તમે ભારતનું કલ્ચર, આપણા પૂજ્ય શ્રી રવિશંકરજી મહારાજ આવેલા, અક્ષરધામ ઉદઘાટન થયું ને ત્યારે એને બોલ્યા કે સ્વામી, મને હિન્દુ ધર્મની ચિંતા હતી કે હિન્દુ ધર્મનું થશે શું, પણ અક્ષરધામ જોયા પછી મને લાગે છે કે હવે મારી ચિંતા ઓછી થશે. અંગ્રેજો, આ મુસલમાનો જેટલા મંદિરો તોડ્યા હતા ને, સ્વામી તમે અક્ષરધામ બાંધીને એક જવાબ આપી દીધો. સ્વામી બોલે અમે કોઈ જવાબ આપવા માટે નથી બાંધ્યું, પણ અબ્દુલ કલામ પ્રમુખ મહારાજને ફોન કરેલો કે સ્વામી, હું રોજ પ્રાર્થના કરું છું, હું નહીં આખું હિન્દુસ્તાન પ્રાર્થના કરશે સ્વામી. એ જ્યારે રાષ્ટ્રપ્રમુખ હતા, રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, સ્વામી જ્યારે મુંબઈ બોડી ચેકઅપ માટે ગયેલા, કારણ 87 વર્ષની ઉંમર, કે સ્વામી આજે હું એક માળા ફેરીશ, તમારી તબિયત સારી રહે. 3 દિવસમાં ડૉક્ટર અબ્દુલ કલામના 4 ફોન પ્રમુખ સાહેબ મહારાજ ઉપર આવ્યા, એ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે, કે સ્વામી મેં તમારા માટે 2 માળા ફેરવી, તમારી તબિયત સારી રહે. કે હું નહીં આખું હિન્દુસ્તાન માળા ફેરવશે સ્વામી, તમે જે આ દેશ માટે કર્યું છે, આ દેશની સંસ્કૃતિ માટે કર્યું છે. આજે 140 દેશના લોકો દિલ્હી અક્ષરધામ જોઈ ગયા છે, અને જોઈ ગયા છે, લઈને ગયા, પામી ગયા એક હિન્દુત્વની અસ્મિતા. અમે ચાઇનાનું ત્યાં ડેલિગેશન આવ્યું, ચાઇનાનું ડેલિગેશન, એ તો સામ્યવાદી છે. એમ કે સ્વામી અક્ષરધામ તમે ચાઇના બાંધો, ચાઇનામાં અક્ષરધામ બાંધો, અમારી સરકાર તમે કોઈ એટલી મદદ કરશે અને કઈ એટલી જમીન આપશે. તમે સ્પેશિયલ ચાઇનાનું ડેલિગેશન આવ્યું અને કે અમે અક્ષરધામ ત્યાં બાંધી આપો. એક વિશ્વની અંદર પ્રમુખ સમાજે મંદિરો બાંધીને એક હિન્દુત્વ પ્રત્યેની એક અસ્મિતા જગાડી સાથે. પણ દિલ્હી અક્ષરધામ સ્વામી બાંધ્યું, દુનિયાભરને એવું કહે છે કે આ 50 વર્ષ પહેલાં કામ પૂરું ન થાય. મુકેશભાઈ અંબાણી આવેલા કે સ્વામી હું તો રિલાયન્સનું સામ્રાજ્ય ચલાવું છું, આટલું બાંધકામ કરતા 50 વર્ષ લાગે. પેલા સતીશભાઈ ગુજરાલ આવેલા, આપણા આઈ કે ગુજરાલના ભાઈ, આઈ કે ગુજરાલ ભારતના એક વખતના પ્રાઇમ મિનિસ્ટર. એ કે સ્વામી હું તો એને તો લખી જ આપ્યું, હું તો નાસ્તિક છું, પણ અક્ષરધામ જોઈને હું આસ્તિક બન્યો છું સ્વામી. હું આર્ટિસ્ટ છું, હું આર્કિટેક્ટ છું, મેં દુનિયાના બાંધકામ જોયા છે, મેં બાંધકામ કર્યા છે, પણ આટલું બાંધકામ થતા ઓછામાં ઓછા 50 વર્ષ લાગે. એમ પ્રમુખ સાહેબ 5 વર્ષમાં પૂરું કર્યું છે. અને 5 વર્ષમાં પાછું ખાલી અક્ષરધામને લોકોને એવું જ ખબર છે કે 5 વર્ષમાં પ્રમુખ સાહેબ આજે ખાલી અક્ષરધામ જ પૂરું કર્યું છે, એટલું નહીં. એને 9 શિખરબદ્ધ મંદિર, રાજકોટ જેવા, ગોંડલ જેવા 9 શિખરબદ્ધ મંદિરે 5 વર્ષ દરમિયાન 192 હરિમંદિર જે વાંકાનેર છે ને એને અમે હરિમંદિર કહીએ. 192 હરિમંદિર આ 5 વર્ષ દરમિયાન. ભુજમાં 450 ગામ આપણે રાહત પહોંચાડી 5 વર્ષ દરમિયાન. 15 ગામ બાંધી દીધા, 49 સ્કૂલો બાંધી દીધી 5 વર્ષ દરમિયાન. ડભોઈની હોસ્પિટલ, સુરતમાં નંબર 1 હોસ્પિટલ છે ગુજરાતમાં, એ 5 વર્ષ દરમિયાન. આવી કેટલી સ્કૂલો, કેટલી હાઈસ્કૂલો 5 વર્ષ દરમિયાન. કોને બાંધ્યું? ટાટા, બિરલા કે રિલાયન્સ વાળા તો કરી શકે. આ કામ એને કર્યું કે જેની પાસે એક પૈસો નથી, એક ઇંચ જમીન નથી,
જે વિશ્વની આજની કોઈ ડિગ્રીધારી નથી, એક 6 ચોપડી ભણેલા માણસ લાખો હરિભક્તોને સેવામાં જોડીને આવા ભવ્ય કામ કરી શકે. કેરેક્ટર ધ પાવર, શીલમ પરમ બલમ. કઈ છે તાકાત પ્રમુખ સાહેબ મહારાજની. આજ સુધી એના જીવનમાં કોઈ કાળો કલંક નથી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, સ્ત્રી ધનનો ત્યાગ. આવી જ્યારે વાત સાંભળો ત્યારે એવું લાગે ઘણાને એવું છે કે તમારા સંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન છે. એટલે હમણાં આપણે ગુજરાતનો કથાકાર અમેરિકામાં ફરે છે, એને આ વાત કરી કે આ સંતો જો સ્ત્રીઓને જોયે નહીં, સમગ્ર નારી જાતનું અપમાન છે. આને અપમાન કહેવાય યાર. અને ભારતના કથાકારો, ભારતના પ્રવચનકારો એમ બોલે કે આ નારી જાતનું અપમાન છે. ભાઈ, આ નારી જાતનું અપમાન કહેવાય. તમે ડાબી બાજુ ગાડી ચલાવો તો જમણી બાજુનું અપમાન કર્યું કહેવાય. ડાયાબિટીસ થયો અને લાડુ ન ખાવ તો લાડુનું અપમાન કર્યું કહેવાય. કોઈ વિદ્યાર્થીને 95% માર્ક લાવવા હોય અને ક્રિકેટ ન જોવે તો એ સચિન તેંડુલકરનું અપમાન કર્યું કહેવાય. પ્લીઝ સમજો ને અમને, પ્લીઝ. કોઈ વિદ્યાર્થીને 92% લાવવા હોય અને પિક્ચર ન જોવે તો શાહરૂખ ખાનનું અપમાન કર્યું કહેવાય. અપમાન નથી ભાઈ, આ એક નિયમ છે. ઘણા બધા ડંફાસો મારે કે અમે આજુબાજુ બેહીએ તો અમને કઈ વાંધો આવતો નથી. પ્રમુખ સાહેબ સંતો નબળા બહુ, દુબળા બહુ, એટલે ગભરાય છે. અરે જા હવે ગભરાવા વાળી. આજનો એક કથાકાર લાવો, હિન્દુઓ એક કથાકાર લાવો, પ્રવચનકાર લાવો, જે દુનિયામાં ગુરુ થઈને બેઠેલા એક લાવો કે જેને વિશ્વામિત્ર જેવી, પરાશર ઋષિ જેવી, નારદ જેવી સાધના કરી હોય. એ લોકોને જો કલંક લાગ્યા તો આજના લોકોને નહીં કલંક લાગે. કલંક નહીં લાગે. આમાં સ્ત્રીઓનો વાંક નથી, પુરુષોનો વાંક નથી. ભેગા થાય તો પ્રશ્ન થયો કરે. જોઈ લો તમારે કોઈ એજ્યુકેશન, પ્રાથમિક શાળા કેમ બિચાર આવ્યા, હાઈસ્કૂલમાં, કોલેજમાં કેમ આવ્યા, અને નવરાત્રીના ગરબા પછી હિન્દુઓ પૂછ્યા જો તમારા ડોક્ટરોને આ ગુજરાતમાં શું ચાલે છે. આમાં અપમાન નથી ભાઈઓ, આમાં સ્ત્રીઓનો વાંક નથી, પુરુષોનો વાંક નથી. ભેગા થયા તો પ્રશ્ન થાય ને. જોઈ લો તમે, એટલે લીધા કૌભાંડો ચાલે છે ને. આઈસબર્ગ જેવું આવે છે બાર છાપામાં, જે તમે જુઓ છો ને આઈસબર્ગ જેવું, બાકી 9 ભાગ દટાયેલું છે. સાધુનું લક્ષણ નથી સ્ત્રીઓ ભેગું નાચવું ને કૂદવું ને હરવું ને ફરવું, પછી દુરાચાર પહેજ. કોઈ જગ્યાએ સાધુની વ્યાખ્યા, ગુરુની વ્યાખ્યામાં એવું લખ્યું નથી સ્ત્રીઓ નાચવું પડે ને કૂદવું પડે, બહેનો માથે ખાનગીમાં હાથ મૂકવા પડે અને તો જ બહેનોનો આધ્યાત્મિક વિકાસ થાય. ટોટલ ઇઝ રોંગ. ઘણા લોકો એવું કહે છે કે ગુરુઓ પાસે જો બહેનો ન આવે તો બહેનોનો આધ્યાત્મિક પ્રોગ્રેસ કેમ થાય. હવે જા પ્રોગ્રેસ વાળી. તમારા ઘરની બાજુમાં પાવર હાઉસ હોય તો તમારા ઘરમાં અંધારું હોય. શું કામ? કનેક્શન ન લીધું હોય. લીધું તો ફ્યુઝ ઉડી ગયું હોય. બાકી 1000 માઇલ પાવર હાઉસ હોય તો તમારા ઘરમાં લાઇટ હોય. કેમ? કનેક્શન છે, ફ્યુઝ બરાબર છે. પાવર હાઉસ છે પ્રમુખ સાહેબ મહારાજ. દુનિયાભરમાં લાખો બહેનો દૂર રહે છે, છતાં આધ્યાત્મિક વિકાસ થાય છે ને ભાઈ. આધ્યાત્મિક વિકાસમાં શીંગડાવું કે ભાઈ, એકને એક યુવાન દીકરીને સાધુ થવાની માં રજા આપે, એ શું આધ્યાત્મિક પ્રોગ્રેસ ના કહેવાય? એકને એક યુવાન દીકરીનું મૃત્યુ થાય, માતા કે બેનની આંખમાં આંસુનું ટીપું ન પડે, એ પ્રોગ્રેસ ન કહેવાય? જિંદગીભર પતિ દારૂડિયો હોય ને માર ખાઈ ખાઈને છેવટે પતિનું પરિવર્તન કરે અને બેન આપઘાત ન કરે, એ આધ્યાત્મિક વિકાસ ન કહેવાય? શું સન્માન અમને કહે છે. હમણાં અમેરિકા બધા બહુ બોલ્યા ભાઈ કે સમગ્ર નારી જાતિનું અપમાન છે. અપમાન અમે કરી, તમે ચાલો. શું તમે સ્ત્રીઓનું સન્માન કર્યું છે ભાઈ? આ સ્ત્રીઓના જાહેરાતનો ઉપયોગ એ સ્ત્રીઓનું સન્માન છે. આ બ્લુ ફિલ્મ સ્ત્રીઓનું સન્માન છે. આ પોર્નોગ્રાફી સ્ત્રીઓનું સન્માન છે. આ બળાત્કાર, વ્યભિચાર સ્ત્રીઓનું સન્માન છે. આ દેશમાં લાખો સ્ત્રીઓ દારૂડિયા પતિનો માર ખાય છે. ક્યાં ગયા છો સ્ત્રી દાક્ષિણ્યવાળાઓ? સ્ત્રીઓના સન્માન માટે પેદા થયેલાઓ, બચાવોને તમારી સ્ત્રીઓને માર ખાતી. કેટલી સ્ત્રીઓ આપઘાત કરે છે, બચાવોને. દહેજ લીધે કોણ સ્ત્રીઓનું સન્માન કરે છે? અમે અપમાન કરીએ. શું તમે સન્માન કર્યું સ્ત્રીઓનું ભાઈઓ? એક દહેજ લીધે દેશની હજારો સ્ત્રીઓ આપઘાત કરે છે, બચાવો ને. ક્યાં ગયા છો? હોઈ ગયા છો કુંભકર્ણની નિદ્રામાં? એક બાળકી હોવાને લીધે ગર્ભપાત કરાવી નાખ્યા દેશમાં. શું બાળકી નડે છે તમારા ઘરમાં? ક્યાં ગયા છો સ્ત્રીઓના સન્માન માટે પેદા થયેલા હો? બચાવો ને તમારી સ્ત્રીઓને ગર્ભમાં. આ તો અમને કહે છે લો, અમે અમારા નિયમમાં રહીએ, અમે કોઈને હેરાન નથી કરતા. તો એવી વાતો થાય સ્વામિનારાયણ વાળા સ્ત્રીઓનું અપમાન કરે. અપમાન નથી ભાઈ, આ સન્માન છે. પણ એક નિયમ છે, અને નિયમને લીધે બીએપી સંસ્થા જે શુદ્ધ છે, વિશ્વભરમાં વ્યાપી છે સંસ્થા. એનું કારણ આ યોગી બાપા પ્રમુખ સ્વામીની સાધુતા છે. અને અમને કોઈ તકલીફ પડતી નથી. પ્રમુખ સ્વામી બિલ ક્લિન્ટન મળે તો ભલે, યુનોમાં જાય તો ભલે, બાયપાસ સર્જરી ત્યાં કરે તો અમે કોઈ જગ્યાએ પ્લેનમાં અમને ક્યાંય તકલીફ પડતી નથી. અમે કહી દઈએ કે અમારો નિયમ છે. એ લોકો કહી દે ઓકે યુ ફોલો યોર રૂલ્સ. આપણે હિન્દુઓ ધારા મૂર્ખાઓ એવા છે એટલે તમે બેનું અપમાન કરો. ભાઈ સાહેબ નથી અપમાન કરતા, અમારો નિયમ છે, અમારું સેલ્ફ ડિસિપ્લિન છે. પણ પ્રમુખ સ્વામીની આ ચારિત્ર્યની તાકાત છે, એટલે લોકો આ કરી શકે છે. તો સાચી પ્રગતિ
આ છે પ્રેમ. કેટલા લોકોનો પ્રેમ એને સંપાદન કર્યો છે. અને હવે આપણે છેલ્લી વાત મારે તમને કરવી છે કે જો તમારા સંતાનોને તમારે સાચા અર્થમાં જો પ્રગતિ કરાવી હોય તો પ્રમુખ સામે એક વાક્ય સાંભળીને જજો. પ્રમુખ સાહેબને ગુરુ તરીકે સ્વીકારો ન સ્વીકારો તમારી શ્રદ્ધાની વિષય છે. પ્રમુખ સાહેબનો ફોટો રાખો ન રાખો તમારી શ્રદ્ધાનો વિષય છે. પ્રમુખ સાહેબ દર્શન કરો ન કરો તમારી શ્રદ્ધાનો વિષય છે. પણ તમારી ભવિષ્યની પેઢીને જો બચાવી હોય તો પ્રમુખ સાહેબનું એક વાક્ય સાંભળીને જજો, એનો સંદેશ ઝીલીને જજો. તમારા હૃદયમાં કોતરીને અહીંથી ઊભા થજો, જીવન બદલીને ઊભા થજો, જીવનમાં કંઈ ફેરફાર કરવો છે એવો નિર્ણય કરીને ઉઠજો. પ્રમુખ સાહેબ એક વાક્ય તમને સાંભળાવું એને પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે જે મા બાપની ઈચ્છા હોય કે મારો દીકરો કે દીકરી જેલમાં જાય આંગળી ઊંચી કરો જોઈએ. ચાલો, જેની ઈચ્છા હોય કે મારો દીકરો કે દીકરી જેલમાં જાય આંગળી ઊંચી કરો જોઈએ. કોઈની ઈચ્છા નથી? કોઈની નહીં? હા, હજી એકવાર વિચારો તો વિચારીજો. ચાલો, તમે હાડો નડતો હોય, હાડી નડતી હોય, તમારે જમાઈ નડતો, મારે ઓળખાણ છે. હું જેલમાં નથી ગયો. હા, હું સભા કરવા ગયો હતો જુનાગઢ, ત્યારે બે સાધુ જેલમાં હતા. આ તો ખાલી કહું છું. કોઈની ઈચ્છા નથી ને? હવે મારો પ્રશ્ન એ છે કે વિશ્વમાં કરોડો માણસો જેલમાં કેમ ગયા? એને મા બાપની ઈચ્છા તો નહીં હોય ને, છતાં કેમ ગયા? ઘેર જઈને સોફા પર બેસીને આઈસ્ક્રીમ અથવા ઠંડુ જ્યુસ પીને અથવા હમણાં વરસાદની ઋતુ છે ગરમ ચા પીને મોબાઈલ ટીવી બંધ કરીને વિચારજો દુનિયામાં કરોડો માણસો જેલમાં કેમ ગયા? તમને યાદ છે જે દિવસે તમારે ત્યાં દીકરાએ જન્મ લીધેલો ત્યાં દારૂની બોટલ લઈને નહોતો આવ્યો, બરાબર છે? કે પછી પી લેવાય, છતાં પૃથ્વી પરના કરોડો માણસો દારૂ પીતા કેમ થયા? વિચારજો મા બાપ. તમને યાદ છે જે દિવસે દીકરાએ પૃથ્વી પર પ્રથમ શ્વાસ લીધેલો ત્યારે સિગારેટનું પાકેટ લઈને નહોતો આવ્યો, ગુટકાની પડીકી લઈને નહોતો આવ્યો, છતાં પૃથ્વી પર કરોડો માણસો ગુટકા બીડી તમાકુ ખાતા કેમ થયા? બાળક જન્મે છે ત્યારે AK-47 લઈને નથી આવતો ભાઈ. આપણો વીરપ પણ AK-47 લઈને જન્મ્યો હશે. આપણો પ્રવીણ મહાજન રિવોલ્વર લઈને જન્મ્યો હશે. કેમ એના હાથમાં આવ્યા? બાળક જ્યારે જન્મે છે ત્યારે એના હાથમાં બ્લુ ફિલ્મની વિડીયો કેસેટ નથી હોતી, એવી DVD કે CD નથી હોતી, છતાં કરોડો યુવાનો આવું ખરાબ દૃશ્ય કેમ જોવે છે મા બાપ? એટલા માટે જોવે છે કે મા બાપ તમે કુંભકર્ણની ઘોર નિદ્રામાં ઊંઘી રહ્યા છો. તમારી ઘડિયાળ ન બગડેની ચિંતા છે, તમારો મોબાઈલ ન બગડેની ચિંતા છે, તમારી ટાઇલ્સ ન બગડેની ચિંતા છે, તમારું ફ્રીજ ન બગડેની ચિંતા છે, તમારો દીકરો કે દીકરી ન બગડે એની કઈ ચિંતા છે મા બાપ તમને? અને એની પાછળ તમારું કયું આયોજન છે? તમે એના સ્વાસ્થ્યની ચિંતા કરો છો, તમે એની સ્કૂલિંગની ચિંતા કરો છો, લાખ રૂપિયા તમે ટ્યુશન આપીને મોંઘી સ્કૂલમાં ભણવા મોકલો છો, પણ એ ચારિત્ર ભ્રષ્ટ ન થાય. હમણાં હું મેંગ્લોર જઈને આવ્યો. મેંગ્લોરમાં ગુજરાતના 4000થી વિદ્યાર્થીઓ છે, 90% દારૂ બીડી તમાકુને રેવાડે ચડ્યા. હું 3 દિવસ હમણાં મેંગ્લોર પ્રવચન આપીને આવ્યો. જોઈ આવો. તમે માનતા હો કે મારો દીકરો મેંગ્લોરમાં ફિઝિયોથેરાપી ભણવા ગયો છે? ભણવા મોકલો, દીકરીઓને મોકલતા જ નહીં દીકરીઓને ફિઝિયોથેરાપી. બેંગ્લોરમાં પેલા શું થાય છે તપાસ કરી આવજો ભાઈઓ. આઉટ ઓફ સ્ટેટમાં તમારા દીકરા દીકરીઓ શું કરે છે પૂનામાં ધુલિયામાં જોઈ આવજો. અને અહીંની કોલેજમાં જુઓ ને, તમને લાગતું મારો દીકરો દીકરી કોલેજમાં જાય, કોલેજમાં જતા નથી, બીજું ઘણું કરે છે. કોલેજ દરમિયાન ક્યાંક બાઇક લઈને જજો ખરા, તમારો દીકરો કોલેજમાં છે, કોકને લઈને હોટેલમાં ગયો, તપાસ કરજો. તો નહીં જો સુધારવાનું. આજે તમે 20 વર્ષ પહેલા તમે મોટા ભાગના છો, 20 વર્ષ પહેલા તમારી ગુજરાતની કોલેજો કેવી હતી ને આજે કોલેજ કેવી જોઈ આવજો. 20 વર્ષ પહેલા તમે સાહેબ ડૉક્ટર બન્યા ને તો તમે જ્યારે ડૉક્ટર બન્યા હતા ત્યારે કોલેજ, અત્યારે અમદાવાદની કોલેજો જોઈ આવજો ખરા. તમારા છોકરાઓમાં કેટલા મેડિકલ કોલેજમાં છોકરાઓ ભણતા દારૂને રેવાડે ચડ્યા, જોઈ આવજો અમદાવાદમાં. તો 20 વર્ષ પહેલાની કોલેજો કેવી હતી, આજે કોલેજો કેવી હશે? 20 વર્ષ પહેલા તમે પિક્ચર જોતા હો તો એ વખતે પિક્ચરની ક્વોલિટી કેવી હતી, આજના પિક્ચર જોઈ લો. 20 વર્ષ પહેલા ટીવી ચેનલ કેવી હતી, આજે કેવી છે? 20 વર્ષ પહેલા ઇન્ટરનેટ નહોતા, મોબાઈલ નહોતા, આજે ઇન્ટરનેટ દેતા કરોડો વેબસાઇટ પેજી દેવા છે જે તમારું મગજ ફાડી નાખે, તમારી સંસ્કૃતિને બાળીને ભસ્મ કરી નાખે, તમારા સંયમ અને નિયમને એટલું અશ્લીલ બતાવે છે. સાયબર કાફેમાં તમારા છોકરા છોકરો શું જોવે છે? આજે જો આ પરિસ્થિતિ હોય
તો જે તમારો દીકરો દીકરી આવડાશે તો 20 વર્ષ પછી જ્યારે કોલેજમાં જશે, 20 વર્ષ પછીના થિયેટરનો વિચાર કરો, 20 વર્ષ પહેલા ટીવી ચેનલ અને તમારા મોબાઈલનો વિચાર કરો. આવતા 5 વર્ષમાં દુનિયાભરની ટીવી ચેનલો તમારા મોબાઈલમાં ગાતી થઈ જશે. એ ગોદડું ઓઢીને તમારો દીકરો દીકરી કેટલું અસલી જોતો હશે તમે કલ્પના નહીં કરી શકો. તો આપણી પેઢીને હાચવવાની નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી સંતતિ અને તમારી સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. ફરી વખત, જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી સંતતિ અને તમારી સંપત્તિ બંને ગુમાવવાનો વારો આવશે. આ વાક્ય બોલનાર કોઈ 21 લાખ વર્ષ જૂના સાધુ નથી જેને આજની પરિસ્થિતિનો કોઈ ખ્યાલ ન હોય. આ વાક્ય બોલનાર કોઈ 5000 વર્ષ જૂના સાધુ નથી જેને આજની પરિસ્થિતિની કોઈ ખબર ન હોય. આજે પણ હિમાલય ગુફામાં કે ગિરનારની ટોચ ઉપર સાધના કરતા હોય એવા યોગીનું આ વાક્ય નથી. આ વાક્ય એવા એક સંતનું છે જે છેલ્લા 87 વર્ષથી વિશ્વમાં વિચરી રહ્યા છે. આ વાક્ય એવા એક સંતનું છે કે જે છેલ્લા 70 વર્ષથી એક આદર્શ સાધુ તરીકે વિશ્વના 50 દેશોમાં ઘૂમી ચૂક્યા છે. ખાલી એરપોર્ટ નહીં, 17,000 ગામડાના શહેરોમાં ગયા છે, 3 લાખ ઘેર ગયા છે. પ્રમુખ શ્રી મહારાજ કેવળ ક્રાંતિના લેખો નથી લખ્યા, એને ક્રાંતિના પ્રવચનો નથી કર્યા, દેહનો ભૂકો બોલાવી દીધો છે. આદિવાસીના ઝૂંપડે ઘેર જઈને જીવતા મરેલા ઢોર કાપીને ખાનારા, દારૂના પીપળામાં જન્મેલા ઉછરેલા કહેવાય એવા લાખો લોકોના જીવનના રસ લઈને જેને જીવનનું પરિવર્તન કર્યું છે. આ એવું વાક્ય એવા એક સંતનું છે જેને 7 લાખ પત્રો વાંચ્યા છે. 7 લાખ પત્રો. અને પત્રમાં એવું નથી આવતું કે અમે બહુ સુખી છીએ, તમે નકામ સાધુ થઈ ગયા. દીકરાનો પ્રશ્ન, દીકરી ભાગી ગઈ, મુસલમાન જતી રહી, છોકરો મારે છે, આ જ પ્રશ્ન લાખો લોકોની વ્યક્તિગત સ્વામી આજે મળી રહ્યા છે રોજના 100, 150, 200 ને, જેની આંખના આંસુ લૂછ્યા છે. એવા એક સંતનું વાક્ય છે ભાઈઓ. તો વિચારો. અને તમને ક્યાં નથી ખબર, તમારા પોતાના દીકરા, તમારી પોતાની દીકરી, તમારા ભાઈના, મામાના, કાકાના, ફુવાના કેટલા દીકરા દીકરીઓ, તમારા શેરીની આજુબાજુના, તમારા શહેરના, તમારા રાજ્યના, તમારા દેશના કેટલા દીકરા દીકરીઓ બગડી રહ્યા છે. અને ભવિષ્યમાં તમારા દીકરા નહીં બગડે. આજે 4થી દુકાન આગ લાગી છે, કાલે તમારી દુકાનમાં આગ નહીં લાગે. તો વિચારજો તમે. ઘણી વખત એવું મારો દીકરો બહુ ડાયો, મારી દીકરી તો બહુ ડાય, સવારે ડાયા છે ને બપોર બગડી જશે, બપોર ડાયા છે ને 4 વાગે બગડી જશે, 4 વાગે ડાયા છે ને રાત્રે બગડી જશે. એનો વાંક નથી, ચારે બાજુ વાતાવરણ એવું છે. તો યુ કેન નોટ ચેન્જ ધ એટમોસ્ફિયર. તો તમારા દીકરાને શિક્ષણ તમે આપો. હું તો એવું કહું છું કે તમારા દીકરાને સિંહ બનાવો કે કોઈ ઘેટી ઉપાડી ન જાય, અને તમારી દીકરીને સિંહણ બનાવો કે દુનિયાનો કોઈ ઘેટો ઉપાડી ન જાય. જવાબદારી તમારી છે મા બાપ. ભગવાને તમને એક આરસનો પથ્થર આપ્યો છે, એ આરસના પથ્થરમાંથી રામ બનાવો કે રાવણ, ઈચ્છાની જવાબદારી તમારી છે. ભગવાન આપેલો આરસનો પથ્થર, એમાંથી તમારે કૃષ્ણ બનાવો કે કંસ, ઈચ્છાની જવાબદારી તમારી છે. આરસના પથ્થરમાંથી તમારે સીતા બનાવી કે શૂર્પણખા, તમારી દીકરીને સીતા જેવી બનાવી છે કે શૂર્પણખા જેવી, એ તમારી ઈચ્છા છે, તમારી જવાબદારી છે. તો તમારા બાળકોનું સાચું સર્જન ક્યારે કરી શકશો? ક્યારે? એક છોકરાને પૂછ્યું કે તું શું કરે? કે મારા પપ્પાનું અધૂરું કામ પૂરું કરું. તે કહ્યું કે મારા પપ્પા બીડી પીને નાખી દે ને બાકીનું હું પૂરી કરી દઉં. તો હે પપ્પાઓ, તમારા દીકરાઓ તમારી અધૂરી પ્યાલી પૂરી કરી ન નાખે એનું ધ્યાન રાખજો. તમારી અધૂરી સિગારેટ તમારો દીકરો પૂરી કરી ન નાખે એનું ધ્યાન રાખજો. પપ્પાઓ, તમે રાત્રે તમારા બેડરૂમમાં જોયેલું અડધું પિક્ચર, અધૂરી તમારી વિડીયો કેસેટ તમે દુકાને ઓફિસે ગયા પછી તમારી દીકરી બાકીની જોઈ ન નાખે એનું ખ્યાલ રાખજો. સ્કૂલના પ્રિન્સિપાલે એક બાપને ફરિયાદ કરી કે તમારો દીકરો 3 વખત ચોરી કરતા પકડાઈ ગયો, કોકની ફૂટ, કોકની પેન્સિલ, કોકની નોટ. હવે જો પકડાશે તો ઘેર મોકલી દઈશ. એનો બાપ પ્રિન્સિપાલ કે સાહેબ મેં કેટલી વાર છોકરાને કીધું કે તું સ્કૂલમાંથી ન ચોરી કર બેટા, હું ઓફિસમાંથી લઈ આવીશ. તો ઓફિસ તારા બાપની છે? હવે બાપ આવા હોય, ઘણી વખત ઓલો પૈસા માંગવા વાળો ફોન કરે ને પછી કે પપ્પા કે બેટા કહી દે ઘરમાં નથી. તો દીકરાને મૂંઝવણ છે કે મારો પપ્પો બેઠો છે કે ભૂત બેઠું છે આ ઘરમાં. આપણે ખોટું બોલતા શીખવાડીએ, આપણે ખોટા બોલતા કરીએ. તમે જો પૂજા કરશો
ગમે તે ભગવાનને માનો, રામ ભગવાન માને, કૃષ્ણ ભગવાન, માતાજીને, તમે જેને માનો એને પૂજા શરૂ કરો. હિન્દુઓ ચાળ કરો ને, ચાંદલો. આ તો અમારું તિલક ચાંદા વાળું તો ઉડાડે. એ ટીલવો આવ્યો તો ટીલવા ક્યાં તમને માર્યો ભાઈ? ટીલું આવ્યો. ઘણા સ્કૂલના પ્રિન્સિપાલ કે એ તિલક ચાંદલો ઉભા હતા, એવા બિચારાને હેરાન કરે. શું કામ તમે હું બગાડ્યું તમારું ભાઈ? તમે માતાજી માનો તો માતાજી પહેલાં તો આપણે ચાંદલાને આજે ખબર પડી કે માતાજી માને, કૃષ્ણ ભગવાન માને, શંકર ભગવાન માને. અત્યારે કોળી તાવડી જેવા રાખે. આપણે ત્યાં પેલા બાઈઓ છે ને એ ચાંદલો ક્યારે ભૂસી નાખે હેથો ધણી મરી જાય એમ. આપણે હિન્દુઓ ભગવાન મરી ગયેલા જ સમજીએ છીએ, મરી ગયેલા જ સમજીએ છીએ આપણે. એક કપાળ ખાલી નહોતું કે જેના કપાળમાં કોઈ ધાર્મિક ચિહ્ન ના હોય. ખબર પડે કે આ માતાજી માને, કૃષ્ણ ભગવાન માને, શંકર ભગવાન માને. માનો ને, કરો ને ભાઈ. આ મનમોહન છે, ભારતના વડાપ્રધાન છે, દુનિયાભરમાં ફરે છે. એની પાક છોડી હું શીખ છું ને, તો શીખ તરીકે મારી પાક હોવી જોઈએ. તો તમે હિન્દુ છો તો તમારા હિન્દુ તરીકે તમે જે ભગવાન માનતા એનું ચિહ્ન તમારા કપાળમાં હોવું જોઈએ ભાઈ. નથી કરતા આપણે તો કરો ને, પૂજા કરો, ભાગવત ગીતા, રામાયણના પાઠ લાવો તમારા ઘરમાં. મેં કીધું હિન્દુ ગરીબ બહુ, અને બીજું હિન્દુ બીજી બહુ. હિન્દુ બીજાને કામ બહુ ને, એને ફેક્ટરી ચલાવવાનું હોય, નોકરી જવાનું, ઓપરેશન કરવાનું, હોસ્પિટલ જવાનું, ભણવાનું, છાપા વાંચવાનું, કોકના લગ્નમાં નાચવા જવાનું. હિન્દુને બિચારાને કામ બહુ. એ છાપા વાંચે, રામે નહીં વાંચે. ઘણા તો સવારમાં ઉઠીને છાપા વાંચે, એટલે કે પેટ સાફ નથી આવતું. ભેંસ ક્યાં છાપા વાંચે? તો સવારમાં ઉઠીને પૂજા કર ને, રામાયણ વાંચ, ગીતા વાંચ, શ્લોક બેગ વાંચ ને. તાર બાપ દીકરાને પેલા તો શું હતું ખબર? આપણા દાદા દાદી આપણા બાળકોને રામ, લક્ષ્મણ, ભરત, સીતાની વાતો કરતા હતા. અત્યારે તો દાદા ને દાદી, પપ્પા ને પપ્પી, બેટા ને બેટી ભેગા થઈને ટીવી જોય. મા બાપ તમારે મોશોક છોડવા પડશે. આ દિવાલ છે ને, એક અઠવાડિયા તો મારું તો પડી ન જાય, પણ હો ઘણ મારું તો ગાબડું પડે કે નહીં. તો જે એકટા દારૂ પીએ છે, જે બીડી પીએ છે, એ તમારો નાનો દીકરો દીકરી તમે ખોડામાં લઈને પપ્પા પપ્પી તમે આમ બેઠા બેઠા જુઓ છો, તો પેલો એકટા દારૂ પીતો 100 વખત એના ફોટોગ્રાફ મનમાં પડે. સિગારેટ પીતો 100 વખત ફોટોગ્રાફ મનમાં પડે. અશ્લીલ દ્રશ્યો 100 વખત એના મગજમાં પડે. તેનું મગજ ખતબદી જાય છે. મા બાપ તમને વિચાર આવે છે તો બાળકો માટે સમય કાઢો. પ્રમુખ સ્વામી કહે છે કે તમારો દીકરો કોઈ મોટરસાયકલ નથી, પેટ્રોલ આપે તો ચાલ્યા કરે. એને પ્રેમ આપો. આપણે તો ટાઈમ જ નથી. 11 વાગે જાઓ તો પેલો છોકરો હોઈ ગયો, તમે ઉઠો પેલા છોકરો સ્કૂલમાં ગયો હોય. ઘણા ખબર જ નહીં, સન્ડે ખબર પડે કે અમારો બાપ છે. સન્ડે ફાધર, શું કહેવાય એને? સન્ડે ફાધર. જો તમારા દીકરા દીકરીને માટે સમય ન હોય તો પૃથ્વી ઉપર જન્મ અપાવીને પાપ ના વધારશો. તો દીકરા દીકરી માટે સમય કાઢો, હિન્દુત્વનું ધાવણ ધવરાવો, અસ્મિતા આંજો, આપણું જીવન પવિત્ર કરો અને આવા મંદિરનો યોગ રાખો, સંતોનો યોગ રાખો. પ્રમુખ સાહેબ મહારાજ વિશ્વભરમાં વિચરી રહ્યા છે, સંતો વિચરી રહ્યા છે. તમે ગમે તે જાઓ, હું નથી કહેતો સ્વામિનારાયણ માનો, તમે જેને માનો, પણ માનતા પહેલાં હખણાવો જોઈએ ગુરુ પાછા. હો, ઘણા ગામમાં બધા સાધુ અરખા મરી જશો ભાઈ. ટમેટા જોઈને લો, બટેટા જોઈને લો, રીંગણા જોઈને લો, ગુરુ જોઈને નહીં લેવાના. આ કપડામાં રાવણ આ જ કપડામાં આવેલો, શૂટેડ બુટેડ થઈને નહોતો આવેલો ભાઈ. આ ભગવા કપડામાં, ધોળા કપડામાં ખાલી ભગવાન જ હોય છે એવું નથી. ભાત ભાતનું હોય, ક્યારેક રિવોલ્વરે નીકળે છે આ કપડામાં. તો સમજવું પડે ને ભાઈ. તો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ, સત અસતને જોઈએ. બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબો લઈએ તો દોઈને લઈએ, ડોબું લઈએ તો દોઈને લઈએ, સમજુદર તો તેને કહીએ, કહે ગોવિંદરામ ભવસાગર તો તરીએ. જો ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ ભાઈ. અમારે તો બધી બસ સરખી એમ હોય. બધી બસ ગુજરાત સરકારની હોય. 4 વ્હીલ પાછળ, 2 વ્હીલ આગળ, સ્ટેરિંગ બ્રેક હરખું હોય તો બસના બોર્ડ વાંચવા પડે ભાઈ. નહીં તો મોરબીથી તમારે રાજકોટ જવું હોય તો જામનગર પહોંચાડી દે. હા, બોર્ડ વાંચ્યા કે બસમાં ન બેસે. ઘણા દાદાઓ બેસી જાય, પેલો કંડક્ટર આગળથી ટિકિટ કાપતો આવે. બોલો દાદા ક્યાં જવું છે? રાજકોટ. હેઠા ઉતરો. કેમ? કે બસ જામનગર જાય. તો બસ જોઈને ભાઈ બેહો, નહીં હેઠા ઉતરવું પડે. તો સાચા સંતને શોધીને, સાચા ગુરુને શોધીને, અને સાચા સંતનું લક્ષણ આ છે. નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિનર જાગા, લોભ પાશ જય ઘર ન બંધાયા, સોનર આપ સમાન રઘુરાયા. જેમાં કામ ક્રોધ લોભ નથી એવા સંત, એવા સંત સાથે આપણા બાળ. તમારા દીકરા તમારું નહીં માને, અમારું માનશે. બોલો, પ્રમુખ સર માનશે. પ્રમુખ સાહેબ મને 10 છોકરાના નામ આવડે છે, ખબર છે. બાકી તો સેંકડોને અટકાવ્યા છે. 10 છોકરાના આપઘાત કરતા પ્રમુખ સાહેબ અટકાવ્યા છે.
કેટલા દીકરા દીકરી કોઈ ક્રિશ્ચિયન કે મુસલમાને લગ્ન કરવાનું ફાઇનલ ડિસિઝન કર્યું હોય એના મા બાપનું ન માને, પણ સ્વામી કે આપણે એની આ લગ્ન નથી કરવાનું, એનું તરત ડિસિઝન બેટલું છે. એટલે જો આવા સંતો સાથે આપણે જોડીએ, અહીં બાળ સભા થાય છે, યુવા સભા થાય છે, ભવ્ય મંદિરમાં મંદિર થશે, અહીં પણ મંદિર થોડુંક છે, દર રવિવાર સભામાં જઈએ, સત્સંગ કરી, તમે ઘેરે બેસો, રામાયણ ભાગવત ગીતાની વાતો ઘેરે થોડીક કરો. તો જો આપણે કરશું તો ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઓફ યોર ટાઈમ. તમારા દીકરા માટે અડધો કલાક બગાડ્યો ને બગાડેલો નથી, પણ એક સમયનું રોકાણ છે. જો આપણે આવું કરીશું તો તમે પણ સાચું પ્રગતિ જીવનમાં કરી શકશો, તમારા દીકરાઓ તમારી દીકરીઓ પણ ભવિષ્યમાં એક સાચી પ્રગતિ કરી શકે એનું માર્ગદર્શન આપવાની જવાબદારી આપણા મા બાપની છે. તો મા બાપ તરીકે એવું કહેવાય છે કે 100 સારા શિક્ષકો બરાબર એક સારી માતા. જો ને જીજાબાઈ, શિવાજી ન હોત તો સબકી સુનત હોત, પણ શિવાજીની માતા જીજાબાઈ કોઈ કમ્પ્યુટર સાયન્સ નહોતા ભણેલા, આભામાં ઉગેલે ચાંદલો જીજાબાઈને આવ્યા બહાર, એ ઘોડિયામાં રામ લક્ષ્મણ ભરત સીતાની વાતો કરતા હતા. હાલડા એને કહેવા, અત્યારે હાલડા ગાય હું કાળવડી કૂતરીને આવ્યા, 4 ગલુડિયા, 2 ધોળા, 2 કાળા, હુઈ જાજો ભાવ આવ્યો. અત્યારથી અમારાથી ગભરાવે. એટલે સારા સંસ્કારો આપીએ. આપને બધાને શ્રદ્ધા છે. આજે વરસાદ હોવા છતાં, ખૂબ મુશ્કેલી હોવા છતાં આપ અહીંયા આવ્યા છો. સંતોએ ખૂબ દાખલો કર્યો. પૂજામાં હરિસ્મરણ સ્વામી સખત દાખલો કરે. આટલા વર્ષોથી હું જોઉં છું શું સંતોને સ્વાર્થ છે. તમારા દીકરા દીકરી બગડે, મને શું નુકસાન છે? ચાલો, તમારા દીકરા દાવડિયા થઈ જાય, વ્યભિચાર થાય, ખૂની થઈ જાય, મા બાપને મારે, મને શું તકલીફ છે? પણ છતાં સંતો આ બધા દાખલો, કેટલા દિવસોથી આ કાર્યક્રમ માટે દાખલો કર્યો છે. તમે પણ ખૂબ મોટા ઉદાર દિલથી બધા મદદ કરી છે, સહકાર આપ્યો છે. અને આટલી વરસાદની તકલીફમાં તાત્કાલિક આપણે સ્થાન બદલવું પડ્યું, છતાં તમે આટલી મોડી રાત સુધી બેઠા છો, તો તમને પણ સંતોમાં શ્રદ્ધા છે. એક સાચી પ્રગતિ કરવાની, સાચું જીવન જીવવાની તમને પણ ઈચ્છા છે. તો એવી ઈચ્છા આપણી કાયમ રહે અને આપણા બાળકોને પણ સાચી પ્રગતિની દિશા તરફ લઈ જઈએ. આ કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કોઈ જો દૂષણ હોય, બીડી, તમાકુ, ગુટકાનું કે કંઈ દારૂ તો નહીં જ હોય, મને વિશ્વાસ છે, પણ હશે ખરો એ મને વિશ્વાસ છે. ઘણે કે કાયમ નથી લેતો, ક્યારેક જ લઉં. તો ઝેર કાયમ ન લેવાય, ઝેર કોઈક જ લેવાનું હોય, તો મરી જાવ ભાઈ. તો મારા ખાતરની તમારો દીકરો જો તમને વાલો હોય, મા બાપ તમારી દીકરી જો વાલી હોય, તો એક દીકરાને દીકરીના નામ ઉપર દારૂને લાત મારજો, બીડીને લાત મારજો, તમાકુને લાત મારજો, અને સાચા હિન્દુ બનો, સાચા સંસ્કારી બનો, સાચા મા બાપ બનો, સાચા ભાઈ બનો, સાચા પતિ બનો, સાચા પુત્ર બનો, સાચા ભારતના નાગરિક બનો, સાચા ગુજરાતના નાગરિક બનો અને સાચા હિન્દુ બનો. એવું બળ બુદ્ધિ શક્તિ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સમારસ્થાઓને આપે જ પ્રાર્થના.